अन्तर्याम्यखिलात्मनामगणित ब्रह्माण्डकोट्युद्भव त्राणान्तान् कुरुते सुखादिजलदे भुवि भ्रमेणेव माया पुरुषकालपद्मजमुखा नस्योतगावो यथा यस्याग्नां परिपालयन्ति सहजा नन्दं हरिं तं भजे यत्सङ्कल्पात्तपति तपनो वाति वातसमिन्धे वर्निर्धते धरणिरुदधि लङ्घते नैव वेलां सोऽयं श्रीमान् निखिलजगताम् अन्तरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलं स्वामिनारायणो नः स्वामिनारायणो नः। આપણી સભામાં અને શ્રી સ્વામિનારાયણ મંદિર વરિયાવ સરોવરી ધામમાં વિરાજમાન વાલા વાલા આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, પૂજનીય સંતો તથા આપ સર્વે ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. ગયા રવિવારે આપણે ભગવાનનો પહેલો પાટોત્સવ ઉજવો, બધાને ખૂબ મજા આવી. તમે આવ્યા હતા બધા? મંદિરનો યોગ થાય, સત્સંગનું વાતાવરણ મળે અને આપણે ભગવાનના દર્શન કરીએ, ભગવાનનું નામ સ્મરણ કરીએ, ભગવાનની કથા વાર્તા સાંભળીએ, જે ભગવાનને પામી ગયા એવા સંતો ભક્તોની વાતો સાંભળીએ તો આપણા અંતઃકરણની વૃત્તિઓ બધી શાંત થાય. અને જ્યારે અંતઃકરણ શાંત થાય ને ત્યારે જેને લઈને આપણને ચિંતા અને ઉદ્વેગ, અશાંતિ બધું રહેતું હોય એ બધું નીચે બેસી જાય, ઠરી જાય. જેમ ડોળું પાણી હોય એને આપણે શાંત થવા દઈએ તો ધીરે 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 કરતાં પાણી એકદમ ચોખ્ખું થઈ જાય અને એમ આર પાર જોઈ શકાય. એમ આ સત્સંગ રૂપી વાતાવરણને સેવતા સેવતા જ્યારે આપણે આપણા આત્માને સ્થિર કરીએ, શુદ્ધ કરીએ તો એ જ આત્મામાં ભગવાનના દર્શન થાય. એક ઘરમાં કોઈક સભ્યો 12 ગામ ગયા હશે અને એ 12 ગામથી એક ઘડિયાળ લાવ્યો. ઘડિયાળ બહુ સરસ હતી. ઘડિયાળ લઈને ગામડે ગયા અને ગામડે બધો સામાન ક્યાંક જ્યાં ત્યાં મૂક્યો, એમાં ઘડિયાળ ક્યાંક મુકાઈ ગઈ. કોઈ રીતે હાથ ન આવી. આખા ઘરે શોધખોળ બહુ કરી કે ઘડિયાળ બહુ આપણે સરસ મોંઘી લાવ્યા હતા, રૂપાળી હતી, પણ ક્યાં હોય કે કઈ મળતી નથી. પછી બધા ખાના જોયા, આ જોયું તે જોયું, બધી રૂમ ફંફોળી નાખી, પણ કોઈને કઈ હાથ જડ્યો નહીં. પછી રાતે બધા બેઠા હતા, એમાં 12 ગામથી એક છોકરો આવ્યો. છોકરો બહુ ડાયો હતો.
એ છોકરા હારે બધા ખાટલા નાખીને બેઠા હતા. ગામડાનું વાતાવરણ તો એકદમ શાંત અને સરસ હોય. શિયાળાનો ટાઈમ હતો, શાંતિથી બધા બેઠા હતા અને બધા ગપ્પા મારતા હતા. એમાં વાત કરી કે ઓલી ઘડિયાળ બહુ સરસ લાવ્યા વિદેશથી, કાળે મુકાઈ ગઈ, કાંઈ મળતી નથી. પછી ઓલો છોકરો કે તમારે ઘડિયાળ ગોતવી છે ને, એક કામ કરો, તમે છે ને આખું ઘર ખાલી કરજો, એટલે કે તમે બધા ઘરની બહાર નીકળી જાઓ અને 15 મિનિટ માટે છે ને કોઈ કાંઈ બોલતા નહીં, એકદમ શાંતિ રાખો. એટલે બધાને ઘરની બહાર આમ થોડાક દૂર રાખ્યા ને બધાના મોઢા બંધ કર્યા, એટલે શાંતિ થઈ ગઈ. 10-15 જણા એક ધારા બોલ 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 કરતા હોય, કેટલો ત્રાસ થઈ જાય. કાને પેડું સાંભળવા દે, એ પાછા કાઠિયાવાડી માણસો હોય, સમજાણું, ઊંચા સાથે બોલવાની ટેવ હોય. બધાને શાંત કર્યા, બધાને ઘરની બહાર કાઢ્યા. શિયાળાનો સમય હતો, એકદમ શાંત વાતાવરણ. પછી ઓલો છોકરો ધીરે 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 બધી રૂમમાં આટા માર્યા, જાણો, અને એક રૂમમાં વચ્ચે જઈને બેઠો, ત્યાં કાંઈ એને લાગ્યું નહીં. બીજી રૂમમાં જઈને બેઠો, એકદમ શાંત વાતાવરણ થયું ને, એટલે એને ઘડિયાળનો ટક 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 થાય ને એ સંભળાણું. એટલે પછી એ સાઉન્ડ જ્યાંથી આવતો હતો ને ત્યાં ધીમે 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 કરતો ગયો અને ઘડિયાળ ગોતી કાઢ્યું. તો બધા ઘરના સભ્યો ખુશ થઈ ગયા કે તે ઘડિયાળ ગોતી કઈ રીતે. પછી એણે કીધું કે બહારનો ઘોંઘાટ બંધ કરો ને તો ઘડિયાળનો અવાજ આવે તો ઘડિયાળ હાથમાં આવી જાય. એમ આપણે છે ને ભગવાન બહુ કિંમતી ખોવાઈ ગયા છે, યુગોથી ખોવાઈ ગયા છે, આપણા હાથમાં રહ્યા નથી. ભગવાનને ગોતવા હોય ને તો થોડુંક આમ સંસારનો બધો ઘોંઘાટ આમ આઘો કરીને, સત્સંગનો દિવ્ય વાતાવરણનો આમ માહોલ સેવીને એકદમ શાંત થાય ને તો પછી ભગવાન આપણને સંભળાય. અને પછી ભગવાન તરફ આપણે હાલવા મળીએ તો જલ્દી ભગવાનને પામી શકાય. એટલે જે આ સત્સંગમાં આવતા હોય એ કોઈ સામાન્ય જીવ કહેવાય નહીં. ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે આ સત્સંગમાં કોઈ નાનો ઊનો જીવ આવતો નથી. જેના અનેક જન્મના સુકૃત ભેગા થયા હોય ને એને સત્સંગ કરવાની ઈચ્છા થાય. બાકી તો બધા ટાઈમ બગાડતા જ હોય. તો અહીંયા આવીને ઘડીક વાર છે ને બધું ટેન્શન ને જે બધો સાંસારિક બધો કચરો હોય ને એ આપણે ગેટની બહાર મૂકીને આવો, એકદમ શાંતિથી ભગવાનના દર્શન કરવાના, ધૂન કીર્તનમાં બેસવાનું, કથા વાર્તાનો લાભ લેવાનો. ખરેખર કથા વાર્તા થાય એ પહેલા જે ધૂન કીર્તન થાય ને એ ઘી કહેવાય, સમજાણું. જ્યારે ઘી પીરસાતું હોય ત્યારે આપણે થાળીયું લઈને ન જાય, ઘી પીરસાઈ જાય પછી આપણે જઈએ તો ખોટનો ધંધો ન કહેવાય. એમ જ્યારે ભગવાનના કીર્તન ધૂન થતા હોય ને એમાં સીધો મૂર્તિનો સંબંધ હોય. એટલે ધૂન કીર્તનનો જેટલો લાભ લઈએ એટલો આપણને વિશેષ ભગવાન તરફ જવાનો વિના પ્રયાસે મોટો સ્ત્રોત મળી જાય, ભાથું મળી જાય આપણને ભગવાન તરફ જવાનું. એટલે ધૂન કીર્તન થતા હોય ત્યારે એમ નહીં માનવાનું કે તો કથા ચાલુ થઈ નથી, બધું રાગે પડે પછી જાય, એવું ન કરાય. શાંતિથી જે ખરેખર એવા હોય ને ભક્તો એ તો ધૂન કીર્તનમાં આવીને બેસી જાય. તમારે વાવણી કરવી હોય તો પહેલા ખેતર પલાળવું પડે ને, જમીન પોચી કરવી પડે. એમ સત્સંગની વાતો આપણે જીવમાં ઉતારવી હોય તો પેલા ધૂન કીર્તનનો લાભ લઈને એટલે બધું થોડો કચરો સાફ થાય ને બધું પોચું થઈ જાય. પછી સત્સંગની વાતો રૂપી બીજો આપણે એમાં નાખીએ તો એ થોડાક ઉગે. નકર દર વખતે બીજ પડે અને બળી જાય, પડે બળી જાય, ઉગે નહીં. એટલે ધૂન કીર્તન થતા હોય ને એટલે બહાર કે આટા મારવાના નહીં. સેવા હોય તો ઠીક છે,
તરત ફટાફટ સેવા કરીને બેસી જવાનું અને ધૂન કીર્તનનો લાભ લેવાનો. પછી તમે કથા સાંભળો, એમાંથી કંઈક જુદો રસ આવે. બરાબર ને બાળકો? પ્રહલાદજી છે ને તમારા જેવડા જ હતા, ધ્રુવજી તમારા જેવડા જ હતા. નાનપણથી જે ભગત થાય ને એમ જેવું તો કોઈ વાત જ નહીં. હિતેશભાઈ, ખરેખર અત્યારે તમારા મગજમાં જે સંસ્કારો ફિટ થાય ને જશભાઈ, એ આજીવન રહે. તમને લોકોને ઘણી ખબર ન પડતી હોય, પણ અહીંયા બેસો, દર્શન કરો અને શબ્દો કાનમાં જાય ને, એ બધું તમને ન ખબર પડે. જેમ બોર્નવિટા પીવો તો કેમ શક્તિ આવે ને, તમને ન ખબર પડે એમાં કઈ કઈ વસ્તુ છે. ખબર છે તોય પીવડાવે ને કે ભાઈ છોકરો મજબૂત થાય. એમ નાના છોકરા હોય ને કાંઈ ન ખબર પડતી હોય તો એને સત્સંગના યોગમાં લાવો તો એ બધા જીવ બળિયા થાય. બળિયા થાય તો ક્યારેક ખોટા માર્ગે એને જવાની ઈચ્છા ન થાય. ખોટા માર્ગે જવાનું થાય તો એને ન ગમે, અંદરથી એનો આત્મા ના પડે. અને કોઈ દિવસ સત્સંગના યોગમાં આપણે બાળકોને લાવીએ જ નહીં. અને પછી મોટા થઈ જાય ને પછી કંટ્રોલ બારા વયા જાય, પછી કાંઈ સંતોય કરી શકે નહીં અને આપણાથી કાંઈ થાય નહીં. પણ બધા મા બાપો બહુ જાગૃત છે. બધા છોકરાઓને અહીંયા ગમે છે ને? નથી ગમતું? ગમે છે. બધાને ગમે છે અને એના મા બાપે એને સમજાવીને લાવે છે. બહુ સારું કહેવાય. આજે એક ભક્તનું આખ્યાન કહેવાનું છે. એ ભગત તમારે જેવડા જ હતા, નાના એવા. સાંભળજો હરખું. આંબા ગામ, તમે નામ સાંભળ્યું હશે. આંબા ગામના એક એકાંતિક ભક્તની આજ વાત કરવાની છે. એ આંબા ગામના દેવસી સુતાર, એને સત્સંગ કઈ રીતે થયો, સ્વામિનારાયણ ભગવાન કઈ રીતે ઓળખાણા અને એમના જીવનમાં સત્સંગ થયા પછી કેવા કેવા ફેરફાર થયા, એ બધું આજે આપણે સાંભળશું. ભગવાનના ભક્તના ચરિત્ર હોય ને એમાંથી જેને ખરેખર ભક્ત થવું હોય ને એને ખૂબ પ્રેરણા મળે. ભગવાનના ચરિત્રો સાંભળીએ ને આપણે તો આપણને શાંતિ થાય અને ભગવાનનો ઐશ્વર્ય પ્રતાપ જોઈને આપણને ભગવાનનું બળ વધે. અને ભગવાનના સંતો ભક્તોના ચરિત્રો જ્યારે સાંભળીએ ત્યારે એમણે ભગવાન માટે કેવી કેવી કુરબાની આપી, ભગવાન માટે કેટલા કેટલા દાખલા કર્યા, ભગવાન સાથે કેવો પ્રેમ કર્યો, એ બધી વાતો જ્યારે આપણે સાંભળીએ ત્યારે આપણે એ ભક્તો જેવા બનવાની ઈચ્છા થાય અને એમાંથી કાંઈક ને કાંઈક આપણા જીવનમાં એવી પ્રેરણા મળે. એટલે બહુ સરસ આખ્યાન છે, તમે ધ્યાનથી સાંભળજો. આ દેવસી લુહારનો આખો પરિવાર પહેલા અમરેલીથી 4 ગાંવ દૂર પીઠવાજાળ ગામમાં રહેતો હતો. મૂળ એમનું ગામ પીઠવાજાળ, અમરેલીથી 4 ગાંવ થાય. એમના કુટુંબમાં કોઈને સત્સંગ નહોતો, પણ પીઠવાજાળમાં ખીમા ડોબરિયા કરીને એક સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી હતા. એટલે ગામમાં એક જ ભગત, પણ એ ભગતને લઈને કૃપાનંદ સ્વામી વગેરે સંતો ઘણી વખત પીઠવાજાળ જતા. સંતો તો ત્યાં જ જાય ને, જ્યાં ભગવાનના ભગત હોય ત્યાં સંતો જાય. અત્યારે ઘણાને એમ થાય કે બધા સંતો વિદેશ કેમ જાય છે, પણ વિદેશમાં છોકરાઓ કેટલા જાય છે? તો જેમ અહીંયા સત્સંગ, જેમ પેલા ગામડાઓમાં સત્સંગ હતો, તો ગામડાઓમાંથી બધા સત્સંગી છોકરાઓ સુરત આવ્યા. તો સુરતમાં મંદિર થયા કે નહીં? પેલા હતા. પછી હવે સુરતથી બધા ક્યાં જાય છે? વિદેશોમાં. તો સંતો વિદેશ જાય જરૂરી છે, ત્યાં જ બધાનો સત્સંગ જળવાઈ જાય, બધાને પોષણ મળી રહે. એટલે જ્યાં ભગવાનના ભક્તો હોય ત્યાં સંતો જાય. મંગળ ગ્રહ ઉપર જાય ને બધા,
તો ન્યાય સંતો જાય, ન જાય? ભગવાનના ભક્તો હોય ત્યાં જાય. તો પીઠવા જાળમાં ખીમા ડોબરિયાને લઈને કૃપાનંદ સ્વામી ઘણી વખત આવતા અને એમની વાતો દેવશી ભગત નાના એવા હતા, આ છોકરા જવડા. એટલે આપણે કેમ અહીંયા સભા થાય એમ કૃપાનંદ સ્વામી જ્યારે વાતો કરતા હોય ખીમા ડોબરિયાના ઘરે, ત્યારે બધા આવા છોકરા આવીને બેહે. એમાં દેવશી નાનો એવો ટાબરિયો આ છોકરાની જેમ કથા સાંભળે. અને એમ સત્સંગ સાંભળતા સાંભળતા એ દેવશી ભગતને, એ દેવશી ને નાનો દેવશી, એને સત્સંગ લાગ્યો. પૂર્વનો મુખ સુજી વસે એટલે કૃપાનંદ સ્વામી જેવા સમર્થ સંત રૂપી વરસાદ વરસ્યો એટલે પૂર્વના જે મુમુક્ષુપણાના બીજ હતા એ બધા પાંગર્યા. સત્સંગી થયો નાનો એવો છોકરો. અને કૃપાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનના બહુ મોટા સાધુ, સ્વામિનારાયણ ભગવાનના ઐશ્વર્ય પ્રતાપની ને એમની મહાનતાની સર્વોપરીપણાની બધી વાતો કરે કે ગઢડામાં દાદા કાચરના દરબારમાં સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અક્ષરધામાધિપતિ ભગવાન સ્વામિનારાયણ અનંત જીવોના કલ્યાણ માટે પ્રગટ થયા છે. જે જીવ એનો આશરો કરે એ બધાનું સહેજે સહેજે કલ્યાણ કરે છે, એટલે એમનું નામ સહજાનંદ છે. સહેજે સહેજે બધાને આનંદ આપે છે. આવી બધી ઓલો દેવશી નાનો એવો ટેણીઓ સાંભળ્યા કરે અને એને બહુ ઈચ્છા થઈ કે સ્વામિનારાયણ ભગવાનના મારે ગમે એમ કરીને દર્શન કરવા છે. હો, પ્રેમ બહુ જૂનો હશે. થોડીક વાતો સત્સંગની સાંભળી, બધી સાચી મનાઈ ગઈ અને એમ થયું કે કૃપાનંદ સ્વામી એ સંતને જોઈને જો આપણને એવું લાગતું હોય કે આ સંત નથી ભગવાન છે, તો એ સંત જેનું ભજન કરે છે એ સહજાનંદ સ્વામી કેવા છે, એટલે મારે એકવાર એના દર્શન કરવા. અને એ બાળ હઠ કહેવાય. નાના છોકરાની હઠ હોય ને એ તમારે પછી પૂરી કરવી જ પડે. એમ એને મનોમન ગાંઠ વાગી ગઈ કે મારે ભગવાનના દર્શન કરવા. અને રાત દિવસ એને એમ જ થાય સહજાનંદ સ્વામીના દર્શન ક્યારે થાય, સહજાનંદ સ્વામીના દર્શન ક્યારે થાય. હો, આપણે ભગવાનના દર્શન કરવા જ છે ને. આપણે પ્રાર્થના કરી લે એકવાર, સરસ આંખ બંધ કરીને ભગવાનને પ્રાર્થના કરો, હે ભગવાન ક્યારેક તો તમારી ઝાંખી કરાવો. દર્શન દો ઘનશ્યામનાથ મોરી આખિયા પ્યાસી રે. દર્શન દો ઘનશ્યામનાથ મોરી આખિયા પ્યાસી રે. મન મંદિર કી જ્યોત જગા દો ઘટ ઘટ વાસી રે. મન મંદિર કી જ્યોત જગા દો ઘટ ઘટ વાસી રે. મંદિર મંદિર મૂરત તેરી ફિર બિન દેખે सूरत तेरी. મંદિર મંદિર મૂરત તેરી ફિર બિન દેખે सूरत तेरी. युग बीते न आए मिलन की. युग बीते न आए मिलन की. पूर्णमासी रे. दर्शन दो घनश्यामनाथ मोरी आखिया प्यासी रे. દર્શન દો ઘનશ્યામનાથ મોરી આખિયા પ્યાસી રે.
पंचम सुर में मूंगा बोले, द्वार दया का जब तू खोले, पंचम सुर में मूंगा बोले, अंधा देखे लंगड़ा चल करा, अंधा देखे लंगड़ा चल कर, पहुँचे काशी रे, दर्शन दो घनश्याम नाथ मोरी अखिया प्यासी रे, दर्शन दो घनश्याम नाथ मोरी अखिया प्यासी रे। पानी पी कर प्यास बुझाऊं, नैनन को कैसे समझाऊं, पानी पी कर प्यास बुझाऊं, नैनन को कैसे समझाऊं, आँख मिचोली छोड़ो अब तो, आँख मिचोली छोड़ो अब तो, मन के बासी रे, दर्शन दो घनश्याम नाथ मोरी अखिया प्यासी 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 रे। નાના એવા દેવસીના મનમાં ભગવાન સ્વામિનારાયણ વસી ગયા. કૃપાનંદ સ્વામી તો સત્સંગ કરાવીને ત્યાંથી નીકળી ગયા, પણ ભગવાન સ્વામિનારાયણ દેવસીના મનમાંથી નીકળ્યા નહીં. નાનો એવો દેવસી સવાર હાંજ આખો દિવસ સ્વામિનારાયણ ભગવાન કેવા હશે, સ્વામિનારાયણ ભગવાન કેવા હશે, કેવી રીતે વાત કરતા હશે, કેવા લાગતા હશે, આવું જ આખો દી વિચાર્યા કરે. અને એને બીજું કાંઈ ગમે નહીં. છોકરા વારે રમવા ન જાય, બધા ભગવાનના ભક્તો ભેગા થાય ત્યાં જઈને પૂછ્યા કરે. નાનો એવો છોકરો સ્વામિનારાયણ ભગવાન કેવી વાતો કરે, કેવા છે, આમ તેમ. અને પ્રેમ જાગી ગયો ભગવાનમાં. જો ને કોઈને કોઈની યારે પ્રેમ થઈ જાય, સવારથી સાંજ સુધીનું ચિંતન ન થાય. કોકની સગાઈ થતી જ ન હોય, થતી જ ન હોય, થતી જ ન હોય, પછી માંડ મેળ પડ્યો હોય અને હારામાં હારું મેળવું હોય તો રાત દિવસ એનું ચિંતન થાય કે નહીં. સ્ટેટસમાં ના કરે, એના ફોટા મૂક્યા કરે, પછી શું કહેવાય ઓલું ડીપીમાં એનો ફોટો રાખે, એનો ફોન જોવો તો ફોનમાં એ ફોટો હોય ને. આખો દિવસ જેમ ભગવાનનું ચિંતન થતું હોય ને એમ ચિંતન થાય કે નહીં. શું કામ? એમાં મોહ થઈ ગયો છે એક પ્રકારનો. રાત દિવસ એનું ચિંતન થાય. એમ જેને ભગવાનમાં પ્રેમ થાય ને એને રાત દિવસ ભગવાનનું એ રીતે ચિંતન થાય. રાત દિવસ બાળક દેવસીને ભગવાન સ્વામિનારાયણ મનોમન એમ ચિત્રણમાં હેલા કરે છે, વિઝ્યુલાઇઝેશન.
સ્વામિનારાયણ ભગવાન કેવા હશે, આવા હશે, કેમ હશે. પછી એણે બધા ભક્તો પાસેથી, સંતો પાસેથી જે જાણ્યું હતું કે સત્સંગી થાય તો કેવા કેવા નિયમ પાળવાના હોય, એ બધા શીખી લીધા. અને નાનો એવો ટેણીઓ બધા નિયમ પાળે, મક્કમ ભણ્યો. સવારમાં વહેલો ઉઠે, ભજન સ્મરણ કરે, સ્નાન કરે. પહેલાના જમાનામાં ગામડામાં નાતું હતું કોણ? એનો કોઈ એના ઘરમાં નાય નહીં. આ રોજ નાય ધોઈને તૈયાર થઈને નિત્ય પૂજા કરે, પૂજા પાઠ કરે. સાંજે સત્સંગીઓની સાથે મંદિરે જાય, ધૂન કીર્તન કથા વાર્તાનો લાભ લે. અને એમાં ફેર પાડે નહીં. છોકરો ડાયો, નાનો એવો, પણ સિંહનું બચ્ચું, ધર્મ નિયમ પાળવામાં, ભજન કરવામાં. સત્સંગ બરાબર નો લાગ્યો. એ દેવસિંહનું 40 માણસનું કુટુંબ હતું. કેટલા? કુલ સભ્યો એના ઘરના 40 જણા. પણ કોઈને સત્સંગ થયેલો નહીં. એટલે આ નાનો એવો છોકરો સત્સંગમય થઈ ગયો ને, એટલે કોઈને ગમે નહીં. બધાને આ આવડું એવું છોકરું, આ નાઈ ધોઈને બધું હું આ બધો ટાઈમ બગાડે, કામ એ નથી લાગતો ને બધો ટાઈમ બગાડે થાય ને. છોકરા સત્સંગમાં ટાઈમ આપે ને તો મા બાપને એમ થાય ભણતો નથી ને કામ કરતો નથી ને. પણ સત્સંગમાં ટાઈમ આપે છે ને, એ જ ખરેખર કામ લાગે. એટલે એવા બાના નીચે છે ને એને સત્સંગનો યોગ ન છોડાવો છોકરાઓને. અત્યારે તો 10મામાં છે ને 12મામાં છે ને. અઠવાડિયે તો છે ને સાધુ ભેગો સત્સંગના યોગમાં ગમે એમ કરીને કરવો, સમજાણ? નગર એમ થાય છોકરો ભણે છે, હવે ત્યાં ભણતો હોય એ પાત કઈ તમને જ ખબર ન હોય, કેટલો ટાઈમ બગાડી નાખતો હોય. એને કરતા અહીંયા એ ટાઈમ વાપરે ને તમારું ગઢ પણ સુધરી જાય. 2-5% થોડાક ઓછા આવે ને એ ન નડે, પણ સંસ્કાર બગડી જાય તો તમારું ગઢ પણ બગડે. એટલે છોકરાઓને સત્સંગ તો કરાવો જ, પરાણે ન ગમે તોય લાવો, તો ધીરે ધીરે ગમવા મળે. જો તમને બધાને ગમવા મળ્યું ને કંટાળો ન આવે. શું કામ? એના મા બાપને લઈ, એના મા બાપે ટેવ પડાવી. હવે આ દેવસિંહ ધર્મ નિયમ પાળે, કાંદા લસણ ખાવાના બંધ કર્યા. મંદિરે હોય જ્યારે હોય ત્યારે નાની મોટી સેવામાં નામાન તેમાં. 40 માણસનું કુટુંબ બધું રગવાયું થયું અને દેવસિંહને હેરાન કરવા માંડ્યા. અને એના કુટુંબમાં બધા સભ્યો ગાંજો, ભાંગ, તમાકુ, ડુંગળી, લસણ બધું ખાતા પીતા હતા. છૂટથી બધા ખાતા પીતા. અને એના પિતાએ એક બાવાજીને, એક બાપુ હતા, એ બાપુને ઘરે રાખેલા. એ બાપુ જરાક છે ને એમ હતા, પણ આ લોકોને કોઈ પણ નિમિત્તે બાપુ ઉપર બરાબરની શ્રદ્ધા બેહી ગયેલી. એટલે જેમ બાપુ કેમ કરે. અને બાપુ ગાંજો ને તમાકુ ને બીડી ને ચલમ બધું ફૂક્યા કરે. અને બધા ઘરના સભ્યોને ટેવ પડાવી દીધી. એટલે હવ ગુરુ ચેલો બધા ભેગા છે, તમાકુ માવો ચોળે કે ભાઈ તું ખાય, સમજાણો? હા ભાઈ બધા એ રીતે આવું બધું ચાલતું હતું. એટલે આ નાનો એવો દેવસિંહ સત્સંગ કરે એ કોઈને મગજમાં ફીટ થાય નહીં. અને આમ થોય ગુણાતીતાનંદ સ્વામી એવું કીધું કે કોટી કલ્પે આ વાત હાથ આવી છે, પણ તે સત્સંગ રાજાને, નાતીલાને, ઘરના માણસને નથી ગમતો. ગુણાતીતાનંદ સ્વામીના શબ્દો. તેમજ દેહ, ઇન્દ્રિયો અને અંતઃકરણને પણ નથી ગમતો, એક જીવને જ ગમે છે. આપણો આત્મા છે ને એને ખરેખર સત્સંગ ગમે હો, પણ આપણા મનને ન ગમે, બુદ્ધિને ન ગમે, ઇન્દ્રિયોને ન ગમે, અંતઃકરણને ન ગમે, પણ જીવને ગમે. એટલે જ્યારે આપણે સત્સંગમાં આવી ધૂન કીર્તન કથા વાર્તાનો બરાબર લાભ લીધો હોય ને તો આપણો જીવ ઠરી જાય. શું કામ ઠરે? જીવને ગમે છે. ગુણાતીતાનંદ સ્વામી કે કોઈને ગમતું નથી, ઇન્દ્રિયો અંતઃકરણને પણ નથી ગમતું, એક જીવને જ ગમે છે. અને માયા તો પેટ કૂટે છે જે મારા હાથમાંથી ગયો. દેવસિંહ નાનો એવો છોકરો ચુસ્ત સત્સંગી થયો.
એટલે ઓલા બાવાને ખબર પડી કે આ 40 માણસના કુટુંબમાં હું જેમ કહું એમ બધું થાય, એટલે નાનું રજવાડું જ થઈ ગયું ને. હવે કે આ એક છોકરો ખોટી બગાવત કરશે મોટો થઈને, અને આ હું સ્વામિનારાયણનું બધું ટીલું કરે ના ને તેન, સ્વામિનારાયણની કંઠી ના, કાંઈ બરાબર નહીં. એટલે બાવો રઘવાયો થયો. એટલે રાત દિવસ એ દેવસિંહને ખખડાવ્યા કરે, પટ્ટી ઉતાર્યા કરે, અને સત્સંગ છોડાવવા માટે વાહે પડી ગયો. એ બાપુ બબડાટ કર્યા જ કરે અને સંબંધીઓને ચડાવે. એટલે સંબંધીઓની કનડગત નાના એવા દેવસિંહને બહુ વધી ગઈ. પણ એ બધું સહન કરીને, નાનો એવો દેવસિંહ પણ થાયકો નહીં, સહન કરીને સત્સંગ તો એમનેમ ચાલુ ને ચાલુ રાખ્યો. પછી બાવા એમ કીધું કે ભાઈ એને છે ને ખાવામાં તમે ડુંગળી લસણ ને એવું બધું નાખો, જાણ બધામાં ડુંગળી લસણ ને એવું બધું હોય. એટલે આ નાનો એવો છોકરો દેવસિંહ બિચારો ખાય નહીં, શાક ન ખાય, રોટલી ને પાણી ખાઈ લે, છાશમાં ડુંગળી જરાક આમાં નાખી દે એટલે છાશ ગંધાય ને, છાશ ખાવાનો, રોટલી ને પાણી ખાઈને સત્સંગ કરે. નાનો એવો છો, તમારી જેટલી જ ઉંમર, આંટી પડી ગઈ એવી, મારે ભગવાનને રાજી કરવા છે, મારે ભગવાનને મળવું છે, આવું બધું સહન કરે અને ભગવાનનું ભજન કર્યા કરે. સંતોએ શીખવાડ્યું હતું કૃપાનંદ સ્વામીએ કે બેટા તારે છે ને હાલતા ચાલતા કામકાજ કરતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવાનું. આ છોકરો બિચારો બધું સહન કરીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કર્યા કરે. કોઈ ખીજાય તો મનમાં કર્યા કરે, પણ ભજન બંધ કરે નહીં. એમ કરતા 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 ઘણા દિવસ વયા ગયા અને સંબંધીઓ તરફથી, ઓના બાવા તરફથી ત્રાસ વધવા માંડ્યો. જેમ જેમ ત્રાસ વધ્યો ને એમ આ બાળ ભગત દેવસિંહ દિવસે દિવસે સુરવીર થતો ગયો. અને એને થયું કે ગમે એમ કરીને મારે તો ભગવાન ભજી જ લેવા છે, અને હવે જલ્દી ભગવાનના દર્શન કેમ થાય, મારે ભગવાનને મળવું છે, મારે ભગવાનને મળવું છે. રાતે બિચારો રોતો રોતો ભગવાનને પ્રાર્થના કરો કે ભગવાન મને તમારી પાસે લઈ લો ને, મને તમારે દર્શન કરાવો ને. એ રોજ પ્રાર્થના કરે. એકદમ રાતનું શાંત વાતાવરણ થાય ને ત્યારે એની પ્રાર્થના શરૂ થાય. આપણે પ્રાર્થના કરી લઈ કે ભગવાન અમને મળો ને. કા વિજયભાઈ બહુ છેટું થઈ ગયું છે, કેટલા જન્મ લીધા હજી તમને પમાણો નથી. હવે તમને પામી જાય તો પૂરું થાય. નરેશભાઈ હાલો પ્રાર્થના કરી લઈ. મોહનજીને મળવાને ભૂધરજીને ભાળવાને તલફે મારું તન, તલફે મારું તન. મોહનજીને મળવાને ભૂધરજીને ભેટવાને તલફે છે મારું તન, તલફે છે મારું તન. રાતે ન આવે નિંદરા રે, રાતે ન આવે નિંદરા રે, દિવસે ન ભાવે આન હો બેની. મોહનજીને મળવા રે ભૂધરજીને ભેટવા રે તલફે છે મારું તન, તલફે છે મારું તન. લોચન રાયા લલચાઈને, લોચન રાયા
છે મારો જીવડો રે વાલાને જોવા વદાન વાલાનું જોવા વદાન હો મોહનજીને મળવારે ઉધરજીને ભેટવારે તલકે છે તલફે છે મારું મન. દીઠા વિના દાજે છે દલડું દીઠા વિના દાજે છે દલડું. કેમ કરી કાઢું દાન હો કેમ કરી કાઢું દાન ભૂધરજીને ભેટવારે મન શુભ કરે છે મન શુભ કરે છે મોહનજીને મળવારે ગોધરજીને ભેટવારે તલફે છે મારું તન હો તલફે છે મારું તન. જેમ જેમ દિવસો પસાર થયા એમ ભક્ત દેવશી નાનો એવો છોકરો ઊંડો ઊંડો ઉતરતો ગયો ભગવાનના પ્રેમમાં ભગવાનના વિયોગમાં. એક મુમુક્ષુએ એક સંત પાસે જઈને કીધું કે હું કેટલાય સમયથી સત્સંગ કરું છું તો મને આજ દિવસ સુધી ભગવાન કેમ ન મળ્યા? તમે મને જવાબ આપો. પછી સંતે કીધું કે હું તને કહું એમ નિષ્કપટપણે કરીશ? કે વાંધો નહીં, કરીશ. પછી એના ગુરુએ કીધું કે નાનપણથી આજ દિવસ સુધી તું જે જે બાબત માટે રોયો હોય ને એનું લિસ્ટ કર. નાનપણથી આજ દિવસ સુધી એમાં ચોખ્ખું લખવાનું નિષ્કપટપણે. કે વાંધો નહીં, લિસ્ટ કરવા બેઠો. નાનો હતો ત્યારે મારા બાપાએ વિડીયો ગેમ નહોતી લઈ દીધી ને એટલે રોયો હતો. પછી કે થોડોક મોટો થયો પછી સાયકલ નહોતી લઈ દીધી. પછી કે કોલેજમાં આવ્યો ત્યારે સ્કૂટી નહોતી લઈ દીધી ત્યારે રોયો હતો. પછી કે મને કોલેજમાં એક છોકરી યારે બહુ પ્રેમ થઈ ગયો હતો પણ એને કોઈ બીજારે લગ્ન કરી લીધા ત્યારે હું રોયો હતો. એમ લિસ્ટ કરતો ગયો. એ લિસ્ટમાં ભગવાનનું નામ જ ન હોય કે ભગવાન માટે રોયો હોય. પછી લિસ્ટ લઈને આવ્યો અને ગુરુને આપ્યું. પછી કે બસ આ તારા લિસ્ટમાં જ એનો જવાબ છે. કે શું? કે તું ભગવાન માટે કોઈ દિવસ વ્યાકુળ થયો? તને ભગવાન માટે ક્યારે રોવું આવ્યું? તારી મનગમતી વસ્તુ ન મળી, તારું ધાર્યું ન થયું અને તારું અપમાન થયું ત્યારે તને રડવું આવ્યું. પણ ભગવાનને પામવા માટે, ભગવાન મને નથી મળ્યા એના માટે તને કોઈ દિવસ રોવું આવ્યું? તો કે એવું જ નથી આવ્યું. તો કે એટલે તને ભગવાન નથી મળ્યા. જે દિવસ તને એ દુઃખ થવા માંડશે ને કે ભગવાન બીજું બધું ટળો પણ તમે મને પહેલા મળો, તો એ દિવસ દૂર નહીં હોય કે ભગવાન તારી સાથે વાત કરતા હશે. એટલે જૈન તારી પ્રાયોરિટી સુધારવા માંડે. તારા જીવનના અગ્રતા ક્રમમાં તે કોને કોને ગોઠવા છે એને તપાસ કરે ને ભગવાનને હાવ છેલ્લે નંબરે રાખ્યા છે ને તો ધીમે ધીમે આગળ લઈ જા, તો ભગવાનના દર્શન થશે. અને છે ખરેખર એવું જ છે. ભગવાન આ લોકનું જો બધું દેવા મળે ને જયંતિભાઈ, અને બધું સરસ ગોઠવાતું જાય, બધું મસ્ત, બધું સેટિંગ થતું જાય, આપણે હરામ જો ભગવાનને કહીએ ભગવાન હવે બીજું બધું તમે બહુ આપ્યું, તમે મને પહેલા મળી જાવ, કઈ ન કહી શકાય.
અઘરું છે. પણ ભગવાને આ જે મનુષ્યનો દેહ આપ્યો છે ને એ ખરેખર આ કરવા માટે જ આપ્યો છે. અને આ કામ જેને બાકી રહી જાય ને એને પાછું પ્રગટવું પડે, પાછું નાનપણથી એકડો ઘૂંટવાનો, વળી પાછું ભણી ગણીને કેટલાય કર્મ સંબંધે બધા ભેગા થાય ને હેરાન થવાનું, પરેશાન થવાનું, કેટલાય શરીરમાં રોગ થાય ને છેવટે પાછું મરવાનું. આ ચક્રવ્યૂહમાંથી આપણે કોઈ દિવસ નીકળ્યા જ નથી. અને એનું એક જો કોઈ મુખ્ય કારણ હોય તો એ આ છે કે ભગવાન હાવ છેલ્લા નંબર. ભગવાન મળે તોય વાંધો નહીં, ન મળે તોય વાંધો નહીં. માણસનું અપમાન થાય ને અને રૂપિયાવાળાના સન્માન થતા જોવે એટલે આંટી પડી જાય. એક દિવસ ગમે એમ કરીને રૂપિયાવાળા થવું છે, આકાશ પાતાળ એક કરીને. અહીંયાથી અમેરિકા ડંકી માર્ગે જાય છે, ડંકી રૂટમાં બધા દેશોમાં ફરતા ફરતા 6 મહિને અમેરિકા પૂગે. 45 લાખ રૂપિયા ખર્ચીને જાય અને જાનના જોખમે. 100 જણા જાય ને એનો રેશિયો આવ્યો તો 100 જણા જાય એમાંથી 20-25 જણા પહોંચી શકે છે ડંકી રૂટમાં. 70-75 માણસો મરી જાય. તો એ અહીંયાથી એટલું બધું રિસ્ક લઈને ત્યાં જાય છે તો ત્યાં કઈ સ્વર્ગમાં જાય છે? પૃથ્વીનો જે એક ભાગ છે ને ત્યાંનો રૂપિયો થોડોક મોંઘો છે, અને ત્યાં જ એને કાળી મજૂરી કરે અને રૂપિયા કમાય. એમ કાંઈ પાછા રૂપિયા કહીને ઝાડવે ટીંગાતા ન હોય. એટલે 5, 10, 25 વર્ષ મહેનત કરે, રૂપિયા કમાય ને પછી અહીંયા આવીને એકવાર એના ગામને જમાડે ને વટ પાડે, પછી એને એમ થાય કે બસ આપણે એટલું બધું રિસ્ક લીધું ને બધું કર્યું સાર્થક. એમ એટલો વટ પાડવા માટે ભગવાને એટલું કિંમતી મનુષ્યનો દેહ દીધો એને જોખમમાં મૂકીને આવું બધું સાહસ માણસ કરે છે ને, એવું ભગવાન માટે નથી થતું. ભગવાન માટે કોઈ મરણીયો થયું એવું તમે કે સાંભળો? કોઈ દી નહીં. રૂપિયા માટે કેટલા થાય? ઢગલા મોઢે હો તમારે. એમ ભગવાન માટે નથી થતું. ભગવાન સ્વામિનારાયણ એકવાર નીલકંઠ વર્ણીના વેશે જ્યારે વન વિચરણ કરતા હતા ત્યારે વન વિચરણ કરતા કરતા ગુજરાતમાં સિમેર ગામમાં આવ્યા. સિમેર ગામમાં એક વાણિયાએ નીલકંઠ વર્ણીને જોયા. જોઈને એનું ચિત્ત આકર્ષિત થયું. કેમ કે ભગવાન તો લોહી ચિંબક જેવા હોય, બધાને એમાં હેત થાય, આકર્ષણ થાય. ભગવાનના સ્વરૂપને જોઈને ખૂબ જ આકર્ષણ થયું કે આ બાલુડા જોગી કોઈ મોટા પુરુષ છે. ભગવાન બેઠા હતા તો ભગવાનના ચરણ દાબવા માંડ્યા. ચરણ દાબતા 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 ભગવાનના ચરણ તળ જોયા તો મહારાજના ચરણારવિંદમાં 16 ચિહ્ન એને જોઈ લીધા. અને થોડોક શાસ્ત્રનો જાણકાર હતો, એને ખબર પડી ગઈ કે જેના ચરણમાં 16 ચિહ્ન હોય એ સાક્ષાત ભગવાન હોય. એને ખબર તો પડી ગઈ ને કે આ ભગવાન છે. પછી એના મનમાં સંકલ્પ થયો કે આ નક્કી ભગવાન છે, આની બરોબર સેવા પૂજા કરીને પૈસા માંગી લો. આપણે એ વાણિયામાં જાય એમ નથી હો. બરોબર સેવા પૂજા કરીને પૈસા માંગી લો. એટલે એણે ઘરે જઈને સારા સારા પકવાન બનાવ્યા. 2-3 દિવસ સુધી નીલકંઠ વર્ણીને જમાડ્યા. રોજ ચરણ ચંપી કરે, ભગવાનને સારું સારું જમાડે. એટલે ભગવાન તો પાછા મનુષ્ય લીલા કરે. ઓહો વાણિયાભાઈ, તમારો ભાવ, સંતો પ્રત્યેનો તમારો પ્રેમ, ઓહો બહુ સારું કહેવાય. એમ ભગવાન રોજ વખાણે, રાજીપો આપે. પછી ભગવાન કહે કે હું તમારું ભલું કરીશ. એટલે આને એમ થયું કે જ્યારે નીકળશે ને ત્યારે મને કંઈક માગવાનું કહે છે, ત્યારે પૈસા માગી લેવા. પછી 2-4 દિવસ એવી સેવા કરી. એટલે મહારાજ તો ત્યાં કાંઈ લાંબુ રોકાવાના હોય નહીં, ત્યાંથી નીકળવાની તૈયારી કરી. એટલે વાણીઓ વાટે ને વાટે કે હમણાં મને કે તું કંઈક માગી લે. તો વાય વાય લબડતો ભગવાનને વળાવા ગયો. પ્રેમને લઈને, સ્વાર્થને લઈને.
પાછળ પાછળ ગયો. પછી ભગવાનને કહે કે ભગવાન તમે મારી ઉપર રાજી થયા? એટલે કે હા. ભગવાન કે હું તારી ઉપર બહુ રાજી થયો અને મારું જે અક્ષરધામ છે ને એ હું તને આપીશ. ઓલાનો તો આખો મૂડ મરી ગયો. એ કે એ અક્ષરધામ તો ક્યારે મળે? હું અહીંયાથી ગુજરી જાઉં ત્યારે ને. એ અક્ષરધામ મારે નથી જોતું. આવું કીધું, આપણા શાસ્ત્રમાં લખેલી વાત છે. અક્ષરધામ મારે નથી જોતું. એ જે તમારો લોક હોય ત્યાં મારે નથી આવવું. મને તમે ધન આપો. પછી ભગવાન કે હું તારો મોક્ષ કરવાનું તને વાત કરું ને તું ધન માગે છે? ધન તો નાશવંત છે. ભગવાને ઉપદેશ દીધો કે ધન તો નાશવંત છે. લક્ષ્મીને શાસ્ત્રમાં ચંચલા કીધી છે. એ કોઈ જગ્યાએ સ્થિર થઈને રહે નહીં. આજ આના હાથમાં હોય, કાંઈક બીજાના હાથમાં હોય. અને ધનમાં તો 16 અનર્થ રહ્યા છે. અર્થમાં 16 અનર્થ છે. એ ધનની ભેગા એ બધી કાળી કઠણાઈ ભેગી જ હોય. એટલે ધન ન મગાય, આવું બધું કીધું. ત્યારે વાણીઓ કે ભગવાન તમે ભગવાન છો એ વાત સાચી, અને તમે કીધું એ વાતે સાચી. હવે તો હું તમને ગણાવું. કોઈ પણ કંકોત્રીમાં ગરીબનું નામ હોય, કોનું નામ હોય? રૂપિયાવાળાનું હોય ને. સ્ટેજ ઉપર કોને બોલાવવામાં આવે? રૂપિયાવાળાને બોલાવવામાં આવે. બધા માન સન્માન કોને આપે? રૂપિયાવાળાને આપે. પ્રતિષ્ઠા અને પ્રભાવ કોનો પડે? રૂપિયાવાળાનો પડે. કોના છોકરા વાંડા રહે? ગરીબના. રૂપિયાવાળાના ડુક્કર જેવા હોય તોય પરણી જાય. ધનને લઈને બધું મળે. ધન હોય તો યજ્ઞ થાય. આવું બધું એને કીધું. યજ્ઞ કરે તો સ્વર્ગ મળે. એટલે બધી પ્રાપ્તિ ધન વચ્ચે થાય ને તમે મને એ અક્ષરધામ આપવાની ક્યાં વાત કરો? મેં તમારી સેવા પૂજા કરી તો મને તમારે રાજી થઈને ધન આપવું જોઈએ. ભગવાને દાંત બહુ કાઢ્યા. પછી ભગવાન કે તો તારે મારી જરૂર છે કે ધનની? તો કે મને ધન આપી દો. ભગવાન કે જા, તને રૂપિયા આપ્યા, તું રૂપિયાવાળો થાઈશ. એમ કરીને ભગવાને આશીર્વાદ આપી દીધો અને ભગવાન ત્યાંથી ચાલતા ત્યાં. ભગવાન છૂટી ગયા, ધન મેળવું. હવે ગમે એટલું ધન ભેગું કર્યું એ હાથમાં રહેવાનું છે. પણ ભગવાન મળી ગયા હોત તો કાયમ માટે શાંતિ થઈ જાત ને. એટલે ભગવાન સાક્ષાત મળે ને તો એનામાં પ્રેમ થઈ જાય એવી વાતમાં કઈ માલ નથી. તો સત્સંગ કરીને ભગવાનનો મહિમા જેમ જેમ જાણ્યો હોય ને આ જગતનું નાશવંતપણું વ્યવસ્થિત મગજમાં બેસાડ્યું હોય તો એમ થાય કે ભગવાન પામવા જેવા છે ને બીજું બધું છોડવા જેવું છે. બાકી કઈ થાય નહીં. શ્રીજી મહારાજે જ્યારે ડબ્બાણમાં યજ્ઞ કર્યો ને ત્યારે મેથાણના એક કણબી હરિભગત શ્રીજી મહારાજના દર્શન કરવા આવ્યા. દર્શન કરવા આવ્યા, મહારાજને દંડવત પ્રણામ કર્યા. મહારાજે પાસે બોલાવ્યા, બધા ખબર અંતર પૂછ્યા અને પછી કીધું કે ડબ્બાણનો યજ્ઞ કર્યો છે, ખર્ચો ઘણો થયો છે, તો તમારી પાસે કાંઈ દ્રવ્ય છે, પૈસા છે? કે મહારાજ મારી પાસે જ કાંઈ નથી. હવે શ્રીજી મહારાજને એ કોણ માનતા હતા? શું માનતા હતા? ભગવાન માનતા હતા ને. તોય ભગવાન પાસે એમ કીધું કે મારી પાસે જ નથી. ભગવાન કે તો ઓલા મેથાણમાં ઓલે પણ કંઈક 500 રૂપિયા તે રાખ્યા છે ને? હા પ્રભુ ઈ છે. તો ભગવાન કે મારે જોઈ છે, તું અત્યારે જાન લઈ આવ, 500 રૂપિયા મને આપી દે. ભગવાનને ચોખ્ખી ના પાડ્યો, પૈસાની વાત નહીં કરવાની. પૈસા કઈ એમ જાળવે નથી થતા. જમીન ખોદીએ પાણો નીકળે, કઈ પૈસો નીકળે? ભગવાન ના પાડી દીધી. હજી તમે સાંભળજો. ભગવાને શું કીધું ખબર છે? કે હું તને એટલા માટે કહું છું, 5 દિવસમાં તારો અંતકાળ છે. 5 દિવસમાં તું ગુજરી જવાનો છે. એટલે તું તારા પૈસા લાવીને મને દઈ દે, નકર તું છે ને મને નહીં પામ. પૈસામાં તારી વાસના છે. આવું ચોખ્ખું કીધું, એનું ભવિષ્ય બતાવી દીધું, તો કાંઈ બદલી શકાણું? ના પડી. અને જેવો ઉતારે ગયો ને
ઉતારી ગયો એટલે એને વિચાર આવ્યો કે શ્રીજી મહારાજ સાક્ષાત ભગવાન છે અને એણે મને કીધું 5 દિવસમાં તું ગુજરી જઈશ, એટલે 5 દિવસમાં મારો દેહ તો પડી જ જવાનો. તોય એટલું એને સમજાય છે, તોય ભગવાનની પ્રાયોરિટી ન થઈ, એને પૈસા જ મગજ માર્યા. ત્યાંથી તાબડતોબ નીકળ્યો દબાણથી અને ખારવા ગામ પહોંચ્યો. 4 દિવસ લગાતાર એને રૂટ કાપ્યો. ખારવા ગામમાં રાત રોકાણો એની બેનના ઘરે, અને ત્યાં એને તાવ આવ્યો, ખૂબ માંદો પડ્યો અને ગુજરી ગયો. ગુજરી ગયો માણસ. પણ એણે જે 500 રૂપિયા મહેથાણમાં મૂકેલા જે તિજોરીમાં, એ તિજોરીની ચાવી વાણિયા પાસે હતી. એને મરતા મરતા પૈસામાં જીવ રહી ગયેલો ને, એટલે એના ભાણિયાને કીધું કે મારા પૈસા ઓલા વાણિયા પાસે એની કૂચી છે, ચાવી છે, એ ચાવી લઈને મારા ઘરમાં તિજોરી છે, એમાં 500 રૂપિયા છે, એ તું ભગવાન માટે વાપરજે એમ. ક્યારે કીધું? મરવા ટાણે. હવે કાંઈ થાય? ગુજરી ગયો ભાઈ. પછી એનો ભાણિયો એના મામાના ગામ મેથાણ ગયો. મેથાણ જઈને વાણિયા પાસે ચાવી માગી. વાણિયો કે એમ તને ન આપો, ગામધણી દરબારને લઈને આવો. એમાં ગામધણી દરબારને નાખ્યો. એટલે ત્રણેય ભેગા થઈને ગયા, તિજોરી ખોલી, 500 રૂપિયા નીકળ્યા, અને તિજોરીમાં સાપ નીકળ્યો, સાપનો કણો. પછી હાટીકો લઈને સાપના કણાને ફગવી દીધો. એ કોણ હતો? કોણ હતો? એ વાણિયાભાઈ હતા. વાણિયો નતો ભાઈ, કણબી હતો. જ્યાં હોય ને વાણિયા લાવો હતો. એક મેથાણના કણબી સાપનો કણો થયા અને કાઢ્યા. પછી ઓલો ગામધણી દરબાર હતો ને કે 100 રૂપિયા મારા લાગશે આમાંથી. વાણિયો કે 100 મારા. ભાણિયો કે 300 મારા. હાવ પૈસા લઈને વયા ગયા. 1 પૈસો એ સ્વામિનારાયણ ભગવાન માટે વાપરો નહીં. બોલો, એમ પ્રાયોરિટી ભગવાન હોતા જ નથી, બહુ પાછળ હોય છે. પણ આ દેવશી ભગત, નાનો એવો છોકરો, એને બીજી કોઈ પડી નહોતી, જે થવું હોય થાય, મારે ભગવાનને પામવું છે. તો ઓલા બાવાજી અને એના ઘરના સભ્યો ગમે એટલું દુઃખ આપે, મૂંગે મોઢે બધું સહન કરે, ગાળું દે, તિરસ્કાર કરે, અને ઘણી વાર તો બાવો ચીપીએ મારે. અને એના બધા સંબંધીઓ એને ઓલા બાપુ ઉપર આંધળો વિશ્વાસ, અને ચીપીએ મારે તો કોઈ વચ્ચે ન આવે. માર સહન કરે, 2-3 દિવસ ખાવા ન દે, બાંધી રાખે ઘરમાં, બહુ હેરાન કર્યા. પણ ભગવાન સ્વામિનારાયણનું સ્મરણ છોડ્યું ને. રામ નામ જપતે રહો, જબલક ઘટ મેં પ્રાણ, કબહુક દીન દયાલ કે ભનક પરેગી કાન. જ્યારે જીવનમાં દુઃખ પડે ત્યારે ભગવાનનું ભજન કર્યા કરીને, ભજન કર્યા જ કરી, તો ભગવાન દુઃખને દૂર કરે. એ બાવાજીએ નાના એવા દેવજીનો બહુ દ્રોહ કર્યો. આ આખો દી ભજન કરે અને ઓલો એનો દ્રોહ કરે. બહુ પાપ લાગ્યું. ભગવાનના ભગતને કોઈ હેરાન કરે ને, એના ભૂકા નીકળી જાય. ભગવાનના ભગત કે જેનો છેડો પાવર હાઉસ ભગવાન સાથે જોડાયેલો હોય ને, એ બધા હાઈ ટેન્શન લાઈન કહેવાય. એને કોઈક ચાળો કરે ને એટલે ભડકો જ થઈ જાય. એટલે બાવાને પાપ બહુ લાગ્યું. પણ છકમાં એને કઈ ખબર પડી નહીં. રોજ ભગવાનને ગાળું દે અને આ છોકરાને ગાળું દે. એમાં એક દિવસ ઓલા બાપુ બપોરિયામાં ફાંદ ફૂલાવીને સૂતા હતા, અને ભગવાને એના કાનમાં બંગાઉ ચડાવી દીધી. ઢોરને ઓલી લાગેલી હોય ને, કાનમાં 4-5 બંગા કરી ગઈ.
અને જેને કાનમાં ગઈ હોય એને ખબર પડે શું થતું હશે. અને માથામાં સખત દુખવા મળ્યું. અને ઓલી બંગા ચટકા ભરે ને કાનના પડદામાં ઠેકડા મારે, રાડો પાડે, કેટલી દવા કરી. બાપુ રોવે કે ઈ તો કે આત્મનિષ્ઠ હોય નહીં, હાવ દેહાભિમાની હોય. બૂમ બરાડા કરે ને કેવા તોફાન કર્યા, પણ કાંઈ એને શાંતિ થાય નહીં, માથા પસાડે. પછી એના બધા શિષ્યો ભેગા થઈને એને અમરેલી લઈ ગયા અને એક વેદ પાસે દવા કરે એવી કાનમાં એ દવા નાખી એટલે બધી બંગાઓ બહાર નીકળી અને એને શાંતિ થઈ. પણ આ બધું થવામાં 4-5 દિવસનો ગાળો વયો ગયો. 2 દી અહીંયા હેરાન થયા, 2-3 દી એને 12 ગામ દવાખાને લઈ ગયા, એમાં બધા વ્યસ્ત હતા. એ વખતે બરોબર પીઠવા જાળના ખીમા ડોબરિયા વગેરે બધા સત્સંગીઓ શ્રીજી મહારાજના દર્શન કરવા માટે ગઢપુર જવા માટે એ લોકોએ સંઘ કાઢ્યો. બધાએ કીધું કે જેને જેને સંઘમાં આવવાની ઈચ્છા હોય એ ઘરેથી ભાતું લઈ લેજો. એટલે નાનકડા દેવસિંહને ઈચ્છા તો હતી જ કેટલા દિવસથી, નથી કે હવે ભગવાનના દર્શનનો ટાઈમ આવી ગયો, હવે ક્યારે હું જાઉં ભગવાનના દર્શન. એમ હવે ભાતું લેવાનું હતું એટલે ઘરે જ એની બાને વાત કરી કે બા મને ભાતું કરી દો ને. કે ક્યાં ગુડાવું તારે? ગઢપુર જાઉં ભગવાનના દર્શન કરવા. કે ન્યાવું કામ છે, ન્યાવું દાટ્યું તારે? હું કાંઈ નવરી નથી, ગાવું જાય એમ છણકું કરીને કહી દીધું. આ બિચારો ગળગળો થઈ ગયો. પછી એણે મંદિરે આવીને હરિભક્તોને વાત કરી કે મારી બા તો ભાતું કરી દેવાની ના પાડે છે અને મારે મહારાજના દર્શન કરવા માટે આવવું છે, કેમ કરવું? મારે તો આવવું જ છે ગમે એમ કરીને. પછી બધા હરિભક્તો સમજણા હતા કે તું ચિંતા કરમાં, અમારા ભાથામાંથી તું ખાઈ લેજે, હાલ અમારી યાર. બધા ભેગા થઈને ગઢપુર શ્રીજી મહારાજના દર્શન કરવા ગયા. હાલતા ગઢપુર પહોંચી ગયા. ગઢપુર જઈ શ્રીજી મહારાજને દંડવત પ્રણામ કર્યા, પગે લાગ્યા, સભામાં જઈને બેઠા. અને મહારાજના વહેલી વાર દર્શન ત્યાં તો આ દેવસિંહ ભગતને એટલો બધો આનંદ થયો, ન પૂછો વાત. એટલો બધો આનંદ ઉભરાણો આંખના દ્વારે, આંસુના રૂપે એ બધો આનંદ છલકાઈ ગયો. અને મહારાજની મૂર્તિ સામે આમ ત્રાટક દ્રષ્ટિએ જોયા જ કરે. હવે ને આશ્ચર્ય થાય, નાનું એવું ટેણિયું એક ધારું ભગવાન સામે જોયા. ના કે છોકરા કેટલા ચંચળ હોય, શાંતિ બે. આ છોકરા નથી, હવે જો આ છોકરા કેટલા સરસ બેઠા છે, એક ધારા. દેવસિંહ એક ધારો ભગવાન સામું જોયા કરે અને એટલું બધું ભગવાનમાં એને હેત થઈ ગયું, ન પૂછો વાત. 5 દિવસ સંઘ ત્યાં ગઢપુર રોકાણો. સભા થાય એટલે આ તો બીજું હું હાલે છે એને કઈ ખબર જ ન હોય. જઈને સીધો ભગવાનની સામે બેસી જાય ને ભગવાનના નેણા ભરીને દર્શન કરે અને આખો આનંદ વિભોર ખોવાઈ જાય, ભાવ સમાધિ વયો જાય. આ રીતે સ્નેહપૂર્વક ભગવાનની મૂર્તિના દર્શનનું એણે બહુ સુખ લૂટ્યું. 6 દિવસે જ્યારે સંઘ વહેલો ઉઠીને ચાલતો થયો ત્યારે બધા સવારમાં વહેલા જાગ્યા. 3 વાગે જાગીને નાહી ધોઈને તૈયાર થઈ ગયા. 4 વાગે ટાઢા પોરે બધા હાલવા નીકળવાના હતા. ત્યારે દેવસિંહને એમ થયું કે હવે આ મહારાજની માધુરી મૂર્તિના દર્શન ક્યારે થશે? હું ઝટપટ જઈને ભગવાનના દર્શન કરી લઉં. એટલે દોડાદોડ અક્ષર ઓરડીએ જઈને ગોઠવાઈ ગયા કે ભગવાન જેવા બહાર આવે એટલે મને ભગવાનના દર્શન થાય. એ વખતે શ્રીજી મહારાજ અક્ષર ઓરડીના ઉગમણે ખૂણે ઓસરી ઉપર બેઠા દાતણ કરતા હતા. અને લાખા ભગત શ્રીજી મહારાજના પાર્ષદ હતા, એ ભગવાનને દાતણ કરાવતા હતા. ત્યારે દેવસિંહ ભગત દાતણ કરતી શ્રીજી મહારાજની મૂર્તિના દર્શન કરીને એવા ભાવ સમાધિમાં ખોવાઈ ગયા. એના સંઘવાળા બધા ગોતે કે આ છોકરું ક્યાં ખોવાઈ ગયું. આ તો એવા ભગવાનના દર્શનમાં ખોવાઈ ગયા, એટલા બધા ઘાટની દ્રષ્ટિથી ભાવથી ભગવાનના દર્શન કરે. લાખા ભગત ની હતા ને એને થયું કે આ છોકરો અહીંયા રહી ન જાય, સંઘ વયો જશે. કીધું છોકરા તારો સંઘ હાલતો થયો, જલ્દી જા. પણ ઓલા તો મહારાજની મૂર્તિમાં ખોવાઈ ગયા હતા. મટકું માર્યા વગર એક ધારા ભગવાનના દર્શન કરે, એક ધારા. એને કઈ ખબર જ નહોતી. હવે બાજુમાં શ્રીજી મહારાજના બીજા પાર્ષદ હતા રતનજી બાપુ.
એને જોયું એટલું બધું આ નાના એવા છોકરાને ભગવાનમાં એ આશ્ચર્યની વાત છે. એણે સીધું શ્રીજી મહારાજને કીધું કે હે મહારાજ, આ નાનો એવો તમારો ભગત એક ધારો તમારી સામે ત્રાટક દ્રષ્ટિએ જોવે છે અને એને દેહનું ભાન નથી. આ થોડા હેત જ થાય નહીં, એટલું બધો તમારામાં એને પ્રેમ શાને લઈને થયો છે? ત્યારે મહારાજે કીધું કે અમે કૃષ્ણ અવતાર ધર્યો હતો એ વખતે આ બાળ દેવશી ઋષિ હતો. બોલો, કોઈને ભગવાનમાં પ્રેમ હોય ને એની એક જન્મની પુનાઈ ન હોય. કેટલાય જન્મનો એ ભગત હોય, ભલે નાનું એવું છોકરું હોય, પણ એને જો ભગવાનને ભગવાનના સાધુમાં હેત થતું હોય તો એક જન્મનો ભગત નથી. ઘણા જન્મોથી એની તપશ્ચર્યા, એની સાધના હાલતી હોય. શ્રીજી મહારાજ કે અમે કૃષ્ણ અવતાર ધાર્યો એ વખતે આ બાળ દેવશી એક ઋષિ હતા અને ગંગાને કાંઠે એક ડુંગરમાં ભોંયરું હતા, તેમાં રહેતા હતા. અને એ ભોંયરામાં રહીને બ્રહ્મચર્ય વ્રત પાળતા અને તપ બહુ કરતા અને અખંડ અમારું ભજન કરતા હતા. એના પ્રતાપે એને અમારામાં અસાધારણ પ્રેમ છે, અસાધારણ પ્રેમ. અને આ એનું હેત તો પૂર્વ જન્મનું છે, આ જન્મનું નથી. ઓલું કીર્તન આવે છે ને, પ્રીત પુરવની રે નાથન મૂકી દેજો, બહુ નામી તમ સાથે બંધાણી, બહુ નામી તમ સાથે બંધાણી, શ્યામ સંભાળી લેજો રે. આવું હોય છે. એટલે આ બધા સાધુ થયા હોય ને, જે ત્યાગી થયા હોય, એક જન્મના ભગત ન હોય. બાકી ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે ગ્રસ્તાશ્રમનો ઉંબરો ઉલ્લંઘવો ને એ મોટા ડુંગરને ઉલ્લંઘવા જેવું છે. એ પ્રેમ હોય પણ પછી પાછું એનું એ મેન્ટેન રાખવું ને બહુ અઘરું છે. એ પ્રેમ જો ક્યાંક વળી જાય તો ભગવાનમાં થયેલો પ્રેમ બધો ઢોળાઈ જાય. એટલે મહારાજ કે આ છોકરો તો પૂર્વનો અમારો પ્રેમી છે, પૂર્વ જન્મનો એ સંસ્કારી મુમુક્ષુ પ્રેમી ભગત છે, તેથી આજ અનેક દુઃખ વેઠીને સત્સંગ રાખે છે. ત્યારે રતનજી બાપુને બહુ આશ્ચર્ય થયું. ને એ બધી વાત થઈ રહી ત્યાં દેવસી ભગત ભાવ સમાધિમાંથી જાગ્યા અને પછી કીધું કે બેટા, શ્રીજી મહારાજે કીધું બેટા હવે જા તારા સંગ હારે, સંગ તારો નીકળી જશે. ત્યારે દેવસીએ કીધું કે મહારાજ અમારા ઘરમાં 40 માણસ છે, તેમાં સત્સંગી તો હું એકલો છું અને તમારા ધર્મ નિયમ પાળવામાં, ભજન કરવામાં બહુ તકલીફ છે. મારે અહીંયા આવું તો મારી બાએ મને ભાથુંય ન કરી દીધું અને મારા ઘરે એક બાપુ છે, રોજ મને ચીપીએ મારે અને ડુંગળી લસણ ને આન તેન બધું મારા ખાવામાં નાખે, ક્યારેક ખાવાય ન દે, ખાવા મળે તો જેવું તેવું મળે, બહુ ઉપાધિ છે. પણ ભગવાન તમે રાજી થાવ એટલે હું બધું સહન કરું છું, કાંઈક તમે આનો ઉપાય કરો. મહારાજ કહે તું ચિંતા ન કરતો બેટા, તું મારો ભગત છો ને? તો કે હા મહારાજ, હવે અમે તમારી ભેળા છીએ, તમારી સદા રક્ષા કરશું. શું કીધું ભગવાને? અમે તમારી ભેળા છીએ અને સદા તમારી રક્ષા કરશું. આ તો નાનો બાળક વળી પાછું કહેવા માંડે મને તો આમ કરે છે ને તેમ કરે છે, તમે મારું ધ્યાન રાખજો. એટલે લાખા ભગત જે દાંતણ કરાવતા હતા ને મહારાજ ને, કે ભગત મહારાજ બોલી ગયા એટલે હવે પૂરું, ભગવાન તમારી રક્ષામાં હવે રહેશે, તમારું કામ થઈ ગયું, નીકળો, તમારો સંગ દૂર પહોંચી જશે, તમે નહીં ભેગા થાવ. દેવસી ભગત મહારાજને પગે લાગીને દોડા દોડ ભગવાનનું સ્મરણ કરતા કરતા સંઘની ભેગા થવા માટે નીકળ્યા.
ગેલાની સામે કાંઠે ગયા ત્યાં તો ભગવાને કીધું હતું ને હું તમારી ભેળો રહીશ. શ્રીજી મહારાજની મૂર્તિ આગળ હાલતી હાલતી દેખાણી. પોતાની આગળ ચાલતી શ્રીજી મહારાજની મૂર્તિ એને દેખાવા મળી અને એના અંતરમાં ખૂબ આનંદ થયો. ઓહ, હવે મને આ મૂર્તિ રોજ દેખાશે, અખંડ દેખાશે. ખુશ ખુશ થઈ ગયા. મૂર્તિ આગળ આગળ ને ભગત પાછળ પાછળ એમ ચાલતા 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 મૂર્તિનું સુખ માણતા માણતા ભગત હાલવા માંડ્યા. હવે 82 કિલોમીટરનો રૂટ હતો ગઢડાથી પીઠવા જાળ, ઠેઠ 82 કિલોમીટર. બીજા બધા ભક્તો હતા ને એ બધા પાકી ગયેલા હતા, સમજાણો? એટલે એ હાલતા હાલતા બધા ગપાટા મારતા હતા. અને આને એવું હતું કે ભાઈ આપણે યાત્રા કરવા ગયા તો ત્યાં કપાટા બપાટા મારી તો થોડું કાંઈ પૂરું ફળ મેળવું કહેવાય. આપણે ભગવાનના દર્શન કરવા ગયા, એક ધારું ભગવાનનું સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્મરણ કરતા કરતા હાલે અને ઉતાવળા ઉતાવળા મહારાજ એને દેખાતા હતા ને, મહારાજ ચાલ્યા જતા હતા, મહારાજની પાછળ પાછળ હાલ્યા ગયા ફટાફટ. એટલે બધાને થયું કે આને કઈ પ્રોબ્લેમ થયો છે, શું છે, કોઈની યાર વાત કરતો નથી અને બધાની આગળ આગળ હાલે છે. એમાં કોઈક ટીકડી હશે મારી જેવા કે આ લુવારને કોટ સાંભળી રાખે છે એમ, એટલે દોડો જાય છે એમ. એમાં વળી કોઈક સત્વગુણી હશે કોઈક ભગત, એને એમ થયું કે બિચારાને ત્યાં બધી તકલીફો છે ને કંઈક મૂંઝાણો છે, લાવો ને એને બે વાત કરું. એને કીધું કે દેવશી કાંઈ મૂંઝવણ નથી ને બેટા? કે ના કાકા કોઈ મૂંઝવણ નથી. તો કે એટલો બધો કેમ સ્પીડમાં હાલશો? કે કાકા મને ગઢડાથી નીકળ્યા ત્યારે ગેલા કાંઠે આપણે ગેલાની સામે કાંઠે આવ્યા ત્યારથી એક ધારી ભગવાનની મૂર્તિ મારી આગળ આગળ હાલતી દેખાય છે. એટલે હું તો મૂર્તિને જોઈને હાલા કરું જ, મને બીજી કાંઈ ખબર નથી. ત્યારે ઓલા ભગત નહીં થયું, આપણે તેટલા વરના ભગત છીએ, આપણને કેમ કાંઈ ન થયું? આને તો મૂર્તિ દેખાવા મળી. પછી ચાલતા ચાલતા દામનગર ગામ આવ્યું. દામનગર ગામમાં રાત્રિએ બધા રોકાણા. પટેલે જ્યાં રોકાણા હતા એ બધાને પ્રેમથી જમાડ્યા. બધાની વ્યવસ્થિત સગવડ થઈ. ખાટલા થોડાક ઓછા હતા એટલે એક ખાટલામાં બધાને સેટિંગ ન થાય એટલે એક ખાટલામાં 2 જણાને હુવડાવ્યા. એટલે દેવસિંહને થયું કે વળી હું કોકના ખાટલામાં હોવા જાય ને ગપ્પા મારશે એની કરતાં મને જે મૂર્તિનો સુખ આવે છે ને એમાં તૂટવા નથી દેવું. એટલે એણે ફળીમાં એક બાજુ પછેડી પાથરીને માળા લઈને બેસી ગયો. અને એટલો બધો એને આનંદ આવતો હતો, મૂર્તિના અખંડ દર્શન ચાલુ થયા હતા ને, માળા કરતા કરતા આખી રાત એને ભજન કર્યું. અને ભજન કરતા 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 એવો એક કેફ વર્તતો હતો. આમ જેની પાસે 20-25 લાખ રૂપિયા હોય અને એ વ્યક્તિ પાસે 50,000 કરોડ રૂપિયા આવે, એ માણસને કેવો હરખ થાય ને? રૂપિયા કરતો હોય સવારથી સાંજ સુધી કોઈ રીતે ભેગું થતું ન હોય અને 50,000 કરોડ રૂપિયા એને મળે, આમ કેવો આમ એક પ્રકારનો નશો આવી જાય ને કે એના પગ ધરતી ન આંબે. એમ આજે દેવસિંહ ભજન કરતો હતો પણ એટલો બધો આનંદ હતો ને એટલો બધો કેફ હતો, ન પૂછો વાત. અને એવા પ્રાપ્તિના કેફમાં એ ભગવાનને પ્રાર્થના કરતો કરતો સ્મરણ કરતો હતો. એની થોડીક ઝાંખી આપણે એક પદના માધ્યમ માણીએ. મને મળ્યા સજાનંદ સ્વામી સચ્ચિદાનંદ અંતરજામી. મને મળ્યા સહજાનંદ સ્વામી સચ્ચિદાનંદ અંતરજામી. મને મળ્યા સહજાનંદ સ્વામી સચ્ચિદાનંદ અંતરજામી.
સચ્ચિદાનંદ અંતર જા હે હું તો થઈ છું હવે સતસંગી હું તો થઈ છું હવે સતસંગી મારે પ્રભુ સાથે પ્રીત ભંગી મારે પ્રભુ સાથે પ્રીત ભંગી મારા સર્વે કારજ સિદ્ધ્યા વ્રતમાન સ્વામીજીના લીધા હે મારે માથે સ્વામીની છાપ સર્વે પુરુષ કીધા ભાઈ બાપ દુરી જનિયાને વેણે ન દાજો સ્વામી નારાયણ કહેતા ન લાજો હું તો બેઠી છું હરિવરધારી પ્રેમાનંદના સ્વામી પરવારી મને મળ્યા સજાન સ્વામી સચ્ચિદાનંદ અંતર જામી આમ કેફમાં આખી રાત સૂતા નહીં ને આખી રાત ભજન કર્યું. સવારે વહેલા ઉઠીને બધા ચાલતા થયા. મૂર્તિ આગળ ને આ નાનકડો દેવજી પાછળ ભગવાનના દર્શન કરતા કરતા હાલવા મેળ્યા. બીજે દિવસે સાંજે તેઓ પોતાને ગામ પહોંચી ગયા. દેવસી ભક્તને એના ઘરના બારણા સુધી શ્રીજી મહારાજના દર્શન થયા. અને પછી મહારાજના દર્શન જેવા બંધ થયા ત્યાં એની બા દોડીને આવ્યા. હે મારો દેવસી કરીને દીકરાને તેડી લીધો. એનાથી કોઈ દિને મને ધોલ ધપાટ છે વાત ન કરે ને આજે તેડી કેમ લીધો મને? એકદમ આવીને છોકરાને બહુ વાલ કર્યું. છોકરાને સ્નેહથી વારણા લીધા અને એની સામે ડુંગળી લસણના જે ટોપલા પડ્યા હતા ને એ બધા ઉકળામાં નાખી દીધા. અને બીજા બધા માટીના વાસણ હતા જેમાં એ રાંધતા હતા એ બધા વાસણ ફોડી નાખ્યા. અને કીધું બેટા તું સુખેથી ભગવાનનું ભજન કર, તું મારો વાલો દીકરો છો, હવે તને કોઈ હેરાન નહીં કરે. એટલે આને થયું કે આ શું થયું? પણ આ કોણે કર્યું બધું? ભગવાને કીધું તું તમારી ભેળો રહીશ અને તમારી રક્ષા કરીશ. એની મામાં પ્રવેશ કરીને ભગવાને એને સદબુદ્ધિ આપી કે આવો નાની ઉંમરનો આવો ભગત દીકરો મળે નહીં. મહારાજની કૃપાથી એની બાની બુદ્ધિ નિર્મળ થઈ અને દેવશ્રીને હાલતા ચાલતા ખાતા પીતા કામકાજ કરતા ભગવાનની મૂર્તિ અખંડ દેખાવા લાગી. નારાયણ તબ જાનીએ લગન લગી આ કાલ જીત તીત મેં દ્રષ્ટિ પરે દેખે મોહનલાલ. મોટા મોટા યોગીઓને આ સ્થિતિ થાય ને એના માટે એ બિચારા સાધના કરતા હોય અને આને એવો પૂર્વનો પ્રેમ હતો ભગવાનમાં, ભગવાનની સહજ કૃપાથી આ સ્થિતિ થઈ ગઈ. પછી ધીરે ધીરે કરતા મોટા થયા, થોડીક કામકાજની જવાબદારી આવી, અખંડ મૂર્તિ દેખાય એટલે એણે એકવાર ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન અખંડ મૂર્તિ દેખાય છે, મારાથી દેહની ક્રિયા કે આ બધું કામકાજ કાંઈ નથી થતું, તો હવે કઈ રીતે કરું? મહારાજ કહે કે તમે સુખેથી કામ કરો, તમે અમને જ્યારે સંભાળશો ત્યારે અમે તમને દર્શન દેશું. ધીક માનસ તનુ ભક્તિ બિન ધીક મતિ બિના વિવેક, વિદ્યા ધીક નિષ્ઠા બિન ધીક સુખ બિન હરિ ટેક. પછી તો કૃપાનંદ સ્વામી પીઠવાજાળ આવ્યા. પાછો એક સત્સંગનો માહોલ જામ્યો. દેવસી થોડોક મોટો થઈ ગયો હતો. એના બીજા બે ભાઈ હતા. એને વાત કરી કે અમારા ગુરુ કૃપાનંદ સ્વામી આવ્યા છે, બહુ સરસ ભગવાનની વાતો કરે છે, એકવાર તમે સાંભળવા તો આવો. પછી આનું જીવન એવું હતું ને એટલે એના બે ભાઈઓને એવું થયું કે મારા ભાઈને એટલો બધો રંગ લાગ્યો છે તો હાલો ને જાય. બે ભાઈ ગયા, સ્વામીના દર્શન કર્યા, હૃદયમાં શાંતિના શેરડા ફેલાણા. 1 કલાક સ્વામીએ વાતો કરી. બે ભાઈને સત્સંગ રગે રગમાં ઉતરી ગયો
અને સ્વામી પાસે જઈને કીધું કે અમને તમારી કંઠી બાંધો અને વર્તમાન ધારણ કરાવો. સ્વામીએ કંઠી બાંધીને બે ભાઈને સત્સંગી કર્યા, વર્તમાન ધારણ કરાવ્યા, બે પગે લાગીને ઘરે ગયા. પણ હજી આ ભોળો પરિવાર ઓલા બાપુને હજી ઘરમાં ને ઘરમાં રાખેલા. સમજાણો? ભગતને શાંતિ થઈ ગઈ હતી, પણ ઓલો બાવો હજી એમનો હતો. એટલે એ બાપુને ખબર પડી કે એક તો સ્વામિનારાયણીઓ થયો હતો, આ બીજા બે સ્વામિનારાયણી હતા, એટલે ઘરમાં 3 સ્વામિનારાયણી હતા. આ તો બળ વધતું જાય. 40 માણસમાંથી 3 જણા ખડી ગયા. એટલે ઓલા જેવા સત્સંગ કરીને આવ્યા ને, એટલે સ્વામિનારાયણ ભગવાનને ને સાધુઓને 2 ફામ ગાળો દેવા માંડ્યા. એટલે દેવસીભાઈના જે મોટા ભાઈ હતા ને, એને તરત ડિફરન્સ થયો કે ઓલા કૃપાનંદ સ્વામી કેવા મોટા સાધુ, કેટલા સાધુતા સભર અને કેવા ભગવાન જેવા સાધુ, એની વાત સાંભળવાથી આપણને શાંતિ શાંતિ થઈ જાય. અને આ 2 ફામ ગાળું બોલે અને જે સાધુ કીડી જેવા જીવને ન દુભે એને આવું બધું કે, ભગવાનને આવું કે, એના મોટા ભાઈનું મગજ ગયો. ઓલો બડબડ બડબડ કરતો હતો ને બાપુ, ન્યા જઈને એનો ટાટીઓ ખેંચીને ઉલાળીને ખાટલામાંથી સીધો ઉલાળીને નાખ્યો ફળિયામાં અને કીધું આજથી તું મારા ઘરમાં નહીં. લાકડી લઈને ઉભો રહ્યો કે જો આ ઘરમાં આવે તું આવ્યો તારો પગ ભાંગી નાખીશ, માથું ભાંગી નાખીશ. બગાડી દીધો કે હું તારો ગુરુ, કે તું ગુરુ નથી, જીવતો જમ છો, જા ભાગ અહીંયાથી. કાઢી મૂક્યો. અને ઓલો બાવો ગાળું ફફડાવતો, એ લોકોને તો પ્રેક્ટિસ હોય જ એટલી બધી, ગાળું ફફડાવતો ચોરે ગયો. સ્વામિનારાયણ ભગવાન સાધુને ગાળું દેતો હતો ને, પાછો દ્રોહ લાગ્યો જોરદાર. એક ખેડૂત એને ગાય ને ભેંસ ને બળદ ને બધી ઓલી બંગાવું લાગી હોય ને, એ બધી વીણી વીણીને એક ભૂંગળીમાં ભરીને જાતું હતું. ઓલો ચોરે ગાળું દેતો હતો ને, ઓલો ખેડૂત ભૂંગળી આમ ક્યાંક ગામથી છેટે નાખવા જતો હતો કે કોઈને હેરાન ન કરે ને. બંગાવું આખી ભૂંગળી બંગાવથી ભરી હતી. એને હું ઠેસ વાગી ક્યાંક ખબર નહીં. ઓલો બાવો બરોબર ચોરામ જ્યાં સ્વામિનારાયણ ભગવાન સાધુઓને ગાળું દેતો હતો ને, ત્યાં જ એ ભૂંગળી પડી ગઈ ને ઢાંકણું ખુલી ગયો. બધી ઓલી બંગાવ નીકળીને આ બાવાના કાનમાં પાછી ઘરી ગઈ. હવે આવું બધી બને, પણ કોનું કામ? એ ભગવાને દૂત મોકલા આ બાવાને શુદ્ધ કરવા માટે. સમજાણ? બંગાવ ઘરી ગઈ. થોડાક સમય પહેલા તો થયું હતું જ એને, અમરેલી જઈને બધી દવા કરાવી હતી, એટલે એ બધું એને તાજું થયું. ઘર આ તો કઈક થયું અંદર. માથું દુખવા માંડ્યું. ધીરે ધીરે બધી બંગાવું જાજી ઘરી ગઈ હતી તો કાન ખોતરવા મળી, રાડું પાડે, દુઃખ થઈ ગયું. બહુ પીડા થઈ, સહન થયું નહીં. અભિમાન ઢીલું થઈ ગયું, માથા પછાડે, બચાવો કરે. પછી બધા માણસોએ કીધું કે તું સ્વામિનારાયણના સાધુ અને 2 ફામ ગાળું દેશો અને ઓલા દેવસીને હેરાન કર્યો હતો ને એને પાપ લાગ્યું છે. તારે એનો દ્રોહ થયો છે ને, જેને માફી માગ તો તારું પાપ થોડુંક ઓછું થાય ને તને આમાંથી છુટકારો થાય. પણ જેને બહુ જાજુ અભિમાન હોય ને, એને ગમે એવું દુઃખ આવે ને, સૂકું લાકડું વળે નહીં અને વાળવા જાવ તો ભાંગી જાય. એમ આ બાપુ કઈ વેળા નહીં. એટલે જેવી તેવી માફી માગી ખરી, કેમ કે પીડા સહન ન થતી, પણ જેવી તેવી માગી એટલે અડધું દુઃખ ઓછું થયું. પછી એને બગસરા લઈ ગયા અને દવા દારૂ બધું કરાવ્યું, પણ કાંઈ સારું થયું નહીં. અને શું અંદર બધું ઇન્ફેક્શન લાગી ગયું ને શું થયું ખબર નહીં. બાવો થોડાક દિવસમાં રીબાઈને મરી ગયો. એટલે ક્યારેય જે ભગવાનથી બીતા હોય ને એનો અપરાધ કરવો નહીં. જે ભગવાનથી ન બીતા હોય ને એ લોકોથી બીવું નહીં, અને જે ભગવાનથી બીતા હોય ને એનાથી ખાસ બીવું. અને જે આપણે 1 ગાળ દે 10 ગાળ દેતા હોય ને એની બહુ બીક ન રાખવી, પણ આપણે 10 ગાળ દે તો એક વારે ગાળ ન દેતા હોય, સહન કરતા હોય ને એનાથી ખાસ બીવું. કેમ કે
એ સહન કરનારા જ્યારે આપણો કેસ આમ ગમગીન થઈને ભગવાનને સોંપી દે ને તો એ સીધો સુપ્રીમમાં આવ્યો જાય. હવે સુપ્રીમમાં જે કેસ જાય ને પછી એનું કાંઈ પાછું વળી શકે નહીં. એટલે ક્યારેય જાણે અજાણે ભગવાનના ભગતને હેરાન કરાય નહીં. આપણા ઘરમાંય કોઈ બહેનોમાં કોઈ બાળક, દીકરો, કોઈ પણ નાના મોટા કોઈ પણ ભગત હોય, ભગવાનના ભગત હોય, એનું થોડુંક મગજ બીજા ઓલા ખટપટિયા જેવું ન હાલતું હોય, થોડા ઘોળા જેવા લાગતા હોય, પણ ક્યારેય એની મશ્કરી કરવી નહીં. ક્યારેય ભગવાનના ભગતની મશ્કરી કરાય નહીં. એને પીડા પહોંચે એવું કાંઈ બોલાય નહીં. એવું આપણે કરીએ તો દ્રોહ લાગે નહીં, ભોગવવો પડે. આ બાવો મરી ગયો, ખૂબ હેરાન થયો, અને પછી દેવસી ભગતને સત્સંગ કરવાની સર્વ પ્રકારે સાનુકૂળતા થઈ અને ભજન કરતા 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 એવા સ્થિતિવાળા થયા કે આજુબાજુના ગામમાં કોઈ સ્વામિનારાયણ ભગવાનના સત્સંગીને ધામમાં જવાનું હોય ત્યારે શ્રીજી મહારાજ એને દર્શન આપતા કે ફલાણા ગામના ફલાણા ભગતને મારે લઈ જવાના છે. એટલે દેવસી ભગતને બધી ખબર પડી જાય, ભૂત ભવિષ્યનું જાણી જાય. હવે મોટા ભગત થયા અને એવા ભગવાનના મહિમાવાળા હતા અને એવી સરસ વાતો કરતા, વક્તૃત્વ શક્તિ હતી એમનામાં. તો એમનો પરિવાર થોડોક મોટો થયો એટલે લોકો પીઠવા ઝાડથી આંબા ગામમાં આવ્યા. આંબા ગામમાં રહીને આજુબાજુના કેટલાય ગામમાં એમણે સત્સંગ કરાવેલો. સાધુ કામ ન કરી શકે ને એવા એણે કામ કરેલા. એ રીતે દેવસી ભગતે ભગવાન સ્વામિનારાયણને ભજતા ભજતા મનુષ્ય દેહ પામીને જે કરવાનું હોય એ કરી લીધું. અને જેમ જેમ સમય ગયો ને એમાં એનો આખો પરિવાર, 40 માણસનું કુટુંબ, બધા સત્સંગી થઈ ગયા. કોઈ પ્રકારની કોઈ ટેન્શન ઉપાધિ ન રહી. એના 2 પ્રસંગ તમને કહીને પછી આપણે આખ્યાન પૂરું કરીએ. દેવસી ભગત લુહાર હતા, લુહારી કામ કરતા. થોડીક જમીન હતી એટલે ક્યારેક ક્યારેક જે જમીનમાં બધું વાવ્યું હોય એનું કામ દાડિયા પાસે કરાવતા. એક વખત એમણે ખેતરમાં કપાસ વાવેલો તો બધા દાડિયા પાસે કપાસ વીણાવતા હતા. અને એ જ સમય દરમિયાન એમના દીકરાને કંઈક બીમારી લાગુ પડી છે, એટલે બીમાર હતો ને છોકરાની આયુષ્ય થઈ રહેલી. ભગત વાડીએ પણ છોકરો ભગત એટલે શ્રીજી મહારાજ જ્યારે એના દીકરાને તેડવા માટે આવ્યા ત્યારે કલા ભગતને એના ખેતરમાં શ્રીજી મહારાજ એના દીકરા કલાને વિમાનમાં બેસાડીને લઈ જાય છે એવા એને દર્શન થયા. એટલે એ તો આમ જોઈને સહજ એવું બોલ્યા કે મહારાજ રેઢે ઘેર કામ કરીને ચાલ્યા કે હું નહોતો ને મારું ઘર રેઢું હતું ને તમે મારા દીકરાને લઈને આવેલા કે એમ કહીને દાંત કાઢવા મળ્યા. હવે ખેતરમાં કામ કરતા હતા ને આવું બોલે એટલે બધાને થાય કે આ હું. એટલે બધા મજૂરો કહે કે દેવસી ભગત આ તમે શું બોલ્યા, કઈ ખબર ન પડી. ત્યારે એને કીધું કે મારા દીકરા કલાને શ્રીજી મારા ધામમાં લઈ ગયા. કે તમે દાંત કેમ કાઢો? એ ધામમાં ગયા એમાં થોડું મારે રોવાનું હોય કે. ત્યાં તો થોડીક વાર થઈ, ત્યાં દોડતો દોડતો એના ઘરેથી એક છોકરો આવ્યો. હાલો દેવસી ભગત તમારા દીકરાને શ્રીજી મારા ધામમાં તેડી ગયા. ભગત કે હું નહોત કહેતો. ગયા, દીકરો ધામમાં ગયો તોય પોતે તો ન રોયા પણ કોઈને રોવા દીધા નહીં. અને એ છોકરાના નિમિત્તે પુણ્ય સ્મરણાર્થે કુટુંબી અને આખા ગામના અને આજુબાજુના ગામના બધા સત્સંગીઓને ભેગા કરીને 7 દિવસ સુધી ધૂન કીર્તનનો કાર્યક્રમ કર્યો. સ્વામિનારાયણના સત્સંગી કેવા હોય, અને કથા વાર્તા કરાવી સંતોને તેડાવી અને સત્સંગનું બળ વૃદ્ધિ પામ્યું. અને ગઢપુર જઈને સંતોને મિષ્ટાન
ભોજન જમાડ્યા અને ગોપીનાથજી મહારાજના એના દીકરાના નિમિત્તે ઘરેણા કર્યા. બોલો, પણ રોયા નહીં અને રોવા દીધા નહીં. સ્વામિનારાયણના સત્સંગી જે પાકા હોય ને બરાબરના ભગવાનના બળવાળા એ આવા હોય. એમ કરતા કરતા ઘણા બધાને એમણે સત્સંગ કરાવેલો. કેટલા એના એવા બધા ખોટા સ્વભાવો છોડાવેલા. બધાના જીવનમાં ખૂબ સારો પરિવર્તન કરાવેલો. અને આજુબાજુના બધા ગામમાં એમને બધા ભાભા કહેતા. અને કોઈને પણ કંઈ મુશ્કેલી હોય એટલે એમની પાસે આવે કે કેમ કરવું હો. અને એવા સમજણવાળા નાની એવી સમજણની ટિપ્સ આપે એટલે સામેવાળા સુખી સુખી થઈ જાય. ઘણા વર્ષો વયા ગયા. એ આંબા ગામના દેવસી લુહારને શ્રીજી મહારાજના દર્શન થતા ને એમાં એકવાર એને પ્રેરણા થઈ કે ભાઈ ગામમાં સારું મંદિર કરાવીએ આપણે. શ્રીજી મહારાજની મરજી છે. તો સંવંત 1916ની સાલમાં બધા ભક્તોને વાત કરી. બધા ભક્તોએ ભેગા થઈને મંદિર કરવાનો સંકલ્પ કર્યો. મંદિર ચણવાનો આરંભ કરી દીધો. થોડા દિવસમાં મંદિર પૂરું થયું. પછી માળવાનું, મંદિરને માળવું પડે ને, તો મંદિરને માળવાનું કામ બાકી રહી ગયું હતું. પાછી ગામના બધા ભક્તોની મીટિંગ થઈ કે હવે મંદિરનું થોડુંક કામ બાકી રહ્યું છે, ખાલી માળવાનું બાકી છે. બધા થોડા થોડા પૈસા કાઢો તો આપણે મંદિરનું કામ પૂરું થઈ જાય. દેવસી ભગતે વાત કરી. બધાએ કીધું કે બાબા હવે પૈસા તો નથી. બધાની શ્રદ્ધા તો એવી ન હોય કે પૈસા નથી. ભગત કે કાંઈ નહીં, પણ કે ભગવાનનું મંદિર તો ઊભું નહીં રહે. જાણો, દેવસી ભગતે પોતાના ઘરમાં જેટલું ઘરેણું હતું એ બધું વેચી નાખ્યું અને 700 રૂપિયા થયા એના. એ 700 રૂપિયાનું માળન ભાવનગરથી લાવીને મંદિરને માળી દીધું. અને મંદિર પૂરું કર્યું. સંતોને બોલાવ્યા, સંતોના હાથે મૂર્તિ પધરાવી દીધી અને ધોતિયા ઉડાડ્યા બધા સંતોને. સરસ મજાનું મંદિર એણે એના ગામમાં ભગવાન માટેનું ઘર સરસ બનાવી દીધું. પણ મંદિર કરવામાં બધું ઘરેણું વેચાઈ ગયું. પોતા પાસે જે થોડી ઘણી મૂડી હતી એ પેલા મંદિરના ખર્ચમાં બધું નાખી દીધું. એટલે પોતાની પાસે કઈ રહ્યું નહીં. એ વખતે દેવસી ભગતના ઘરમાં ઘરેણા નામે એક વાળી નહીં, વાળી આવે ને વાળી, ઘરેણા નામે એક વાળી નહીં અને રૂપિયા નામે એક દોકડો નહીં. એવા હાવ નિર્ધન થઈ ગયા. અને ગામમાં લેવા જાય ને તો કોઈ પડી તેલે ન આપે. અને આ દુનિયામાં તો એવું છે જ. જો તમારી પાસે પૈસા હોય તો બધા પ્રેમથી બોલાવે અને સામેથી કે અમારા ઘરે આવજો ને, આમ કરજો ને, તેમ કરજો ને. અને પૈસા ન હોય તો હાવ તમારા નજીકના હોય ને એ જાણે દૂર દૂરના સંબંધી હોય ને એમ વાત કરે. હું કે ભાઈ તમે પૈસા નથી ને આમ દૂર રહેજો એમ. આવા મોટા ભગવાનના ભગત ભગવાન એની યારે વાતો કરે, ભગવાનને સાક્ષાત પૂછી શકે એવા ભગત કઈ પૈસા નહોતા ને બધા આવું કર્યું. ઓલો ભાઈ કહેતો સાચો ને, પૈસાનો પાવર કેટલો. પણ ભગવાન એના ભગતની કસોટી કરવામાં કઈ બાકી રાખે નહીં. બરોબર એવા ટાણામાં એના દીકરાના લગ્ન આવ્યા. બીજા દીકરાના લગ્ન આવ્યા. એ લગ્નને વધાવ્યા. પણ એ જમાનામાં 500 રૂપિયા હોય તો દીકરો પરણીને ઘરે આવે. જાન લઈને જવાનું બીજે ગામ, ત્યાંથી આવવાનું, બધો ખર્ચ કાઢે 500 રૂપિયા થાય. એ પહેલેથી આ લગ્નની સિસ્ટમ ખબર નહીં, સમાજમાં એ રીતે જ ગોઠવાયેલી છે. સસ્તામાં પતતું જ નથી. અત્યારે કેમ ગરીબ માણસો હેરાન પરેશાન થઈ જાય. થોડા પૈસા હોય કે જાજા હોય, બધી રીત રિવાજ એવા બધા ગોઠવી દે ને માણસો, એ નહીં હેરાન થાય, એ નહીં પીસાય. 500 રૂપિયા એ જમાનામાં બોલો હું કરી નાખતા છે લગ્નમાં.
ભગવાનથી દૂર જવાનો માર્ગ લેવાનો અને એમાં પાછો એટલો ખર્ચો કરવાનો. બરાબર. પણ સમાજ પ્રમાણે તમે ન કરો કોઈ ઉપાધિ. હવે ભગત મૂંઝાણા, બોલો, આવા મોટા ભગતની મૂંઝવણ આવતી. ને એ વખતે ગામના માણસો અને નાતીલા બધા ઠેકડી કરવા માંડ્યા. અમુક સત્સંગીઓ એ ઠેકડી કરવા માંડ્યા કે હા હમણાં એના દીકરાની વહુને લગ્ન લખી દે છે, એમ રૂપિયા ક્યાંથી કાઢશે, 500 રૂપિયા હોય ત્યારે આવે વહુ, એમને થોડી આવે, એવી બધી કોમેન્ટ કરી. ભગત મૂંઝાણા. રાતે ભગવાનને પ્રાર્થના કરી. મહારાજે તો કીધું હતું જ્યારે મને યાદ કરશો ત્યારે દર્શન આપીશ. ભગવાને દર્શન દીધા. મહારાજ કે તમે કોઈ ફિકર કરતા નહીં, ફિકરની ફાંકી કરીને પી જાઓ, તમારી સહાયમાં હું છું, કોઈ ચિંતા ન કરતા. રૂપિયા લઈને જ્યારે દેવાના થશે ને ત્યારે હું આવીશ, તમે કોઈ ચિંતા ન કરતા, મારો વિશ્વાસ રાખજો. અને અહીંયા બધાની હારે ગોળ પાપડીને ગાંઠિયા જમતા જમતા જાઓ. તમે મારા માટે બહુ કર્યું છે, એટલે હું કેમ ભૂલું. કોણે કીધું આ? ભગવાન માટે કંઈક કર્યું હોય ને એ આવે આડું, બાકી તમે બીજા ગમે એને માટે ગમે એ કરો ને કાંઈ કામ લાગતું નથી. એમ કહીને શ્રીજી મહારાજ અંતર્ધાન થઈ ગયા. ભગતને તો ભગવાનનો વિશ્વાસ હતો જ. નાનપણના ભગત, નાનપણના ક્યાં પૂર્વજન્મના. જાન તૈયાર કરી. નાતીલાન ગામના બધા ઓર કોમેન્ટ કરવા માંડ્યા કે ત્યાં જે નાક કપાવવાનું જ તમારે, પૈસા છે તમારી પાસે, કે એ તમારે શું કામ ચિંતા કરો, હાલો તમારા ભેગા આવો, ગોળ પાપડીને ગાંઠિયા ખાઓ. જાન લઈને જવાનું તો અમરેલી. અમરેલી જાન ગઈ, સામયું થયું, જાનનો ઉતારો થયો. સાંજે સૌને જમાડ્યા, વર તોરણે આવ્યો. ત્યારે એ વખતની રીતિ પદ્ધતિ પ્રમાણે વેવાએ કીધું કે માંડવો પહેલા ચૂકવવો પડશે. વેવાય અત્યારે એવું છે કે નથી? ખાનગીમાં અત્યારે હોય, એ વખતે જાહેર હતું કે વેવાય પહેલા માંડવો ચૂકવવો પડશે, એમ વાત કરે છે. ત્યાં ભગત મહારાજનું સ્મરણ કરવા માંડ્યા. બરોબર જ્યાં સ્મરણ કર્યું ને ત્યાં તો મહારાજ વાણિયાનું રૂપ લઈને આવ્યા. જગન્નાથી લુગડા પહેરેલા, એકદમ કડક ઇસ્ત્રી ટાઈટ, અને મહારાજ હાલે ને તો ખખડ ખખડ થાય કપડા એવા, એકદમ એક ક્રીઝ વગર ના, એવા આમ સજ્જ થઈને આવ્યા. અને રૂપિયાની મોટી ફાટ ભરીને લાવ્યા હતા, કોથળો. અને મહારાજે આમ ખોલીને કીધું કે લ્યો આ દેવસી ભગતના રૂપિયા છે, ગણી લો. બધા જોયા ને તો એકદમ રૂપિયા હાવ નવા નવા નક્કોર. એટલે આ લોકોને તો એમ થયું કે આ ખોટા નહીં હોય ને, ગામમાંથી સોની બોલાવ્યો. સોના ચાંદીના બધા આવતા ને, ગીન્યું બીન્યું બધું. સોનીને બોલાવ્યો. રૂપિયા પારખવાળા 2 જણાને બોલાવ્યા કે ભાઈ જોવો તો આ કેમ છે, શું છે. જોયું તો રૂપિયા હાવ નવે નક્કોર. પછી બધા કે આવા રૂપિયા તો આપણે ક્યાંય ભાડા નથી, એટલા સરસ. ત્યારે દેવસી ભગત કે એ રૂપિયા તો અમારે જુનાગઢના પુરુષોત્તમ શેઠની પેઢીના છે. કોની પેઢીના? પુરુષોત્તમ શેઠની પેઢીના છે. અને ત્યારે પાછી મહારાજે પરીક્ષા કીધી, દેવસી ભગત આમાં જેટલા જોઈએ એટલા લઈ લો. મોટી ફાટ ભરીને લાવ્યા હતા. રૂપિયાનો તો બહુ જાજો ઢગલો હતો. ભગવાને શું કીધું? દેવસી ભગત જેટલા રૂપિયા જોઈએ એટલા લઈ લો. આપણે શું કરી ખબર? ભગવાન એ ક્યાં ગણતરી કરે, લાવવા નાખી ફાટ. એને એવું ન કર્યું. કેટલા કાઢ્યા હશે બોલો? કેટલા કાઢ્યા હશે? 500 રૂપિયા કાઢ્યા, બીજા રહેવા દીધા. આવા ભગત હોય ને તો ભગવાન એનું ટાણે ટાણે કામ કરે. આપણી જેમ આખી ફાટ લઈ લે ને એની મદદમાં કોઈથી ભગવાન ન આવે. એટલું કહીને
પછી ભગવાને જોયું 500 રૂપિયા જ લીધા. પછી પુરુષોત્તમ શેઠ એટલે સાક્ષાત સ્વામિનારાયણ ભગવાન વાણિયાના રૂપે આવ્યા હતા, શેઠના રૂપે. પાછા ખખડ 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 હાલતા હાલતા વયા ગયા. ડેલીની બહાર જઈને જોયું, બધાને થયું કે આવા શેઠ હારે થોડોક આમ સંપર્ક કરી લીધો હોય તો હારું. દોડીને ગયા, આખા ગામમાં ગઈ તા ક્યાંય દેખાણા નહીં. બધાને બહુ મોટું આશ્ચર્ય થયું. બધા દેવસી ભગત પાસે આવીને કીધું કે આ કોણ હતા તમારા શેઠ? એ બીજું કોઈ નહોતું, મારા ભગવાન સ્વામિનારાયણ. આમ જે ભગવાનના થાય એની ભગવાન સર્વ પ્રકારે રક્ષા કરે છે. એનું પરલોકનું ખાલી સુધાર એવું નહીં, આ લોકનું ભગવાન બધું ધ્યાન રાખે છે. ખોટી વાત જરાય નથી. આપણને ક્યારેક વધારે થોડીક મુશ્કેલી હોય ત્યારે એમ થાય કે કેમ ભગવાન સાંભળતા નથી, પણ ભગવાન સાંભળતા હોય છે.